हरे भो नित्य और प्रेमानंद हरे 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 बोल हरे 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 कृष्ण बोल। खूब खूब धन्यवाद। हरे कृष्ण। થેન્ક યુ માતાજી, हरे कृष्णा સરસ प्रभु जी મજાના કીર્તન दंडवत માટે। प्रणाम। હરે કૃષ્ણ। ખૂબ ખૂબ ધન્યવાદ કો હોસ્ટ અને हरे એડમિનની ટીમ कृष्ण प्रभु जी તમારી दंडवत બેકગ્રાઉન્ડ प्रणाम। સેવાઓ માટે। दंडवत प्रणाम प्रभु હરે जी। કૃષ્ણ। હરિસુંદર પ્રભુજી, આનંદ ચરણ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, એન્ડ હિરલ રામાનુજ માતાજી, કૃષ્ણ દવે માતાજી, નીલપા માતાજી, હિરલ પટેલ માતાજી, જિજ્ઞાસા માતાજી, જંખના માતાજી, એન્ડ ઉર્મિલા માતાજી, વેલકમ। શિલ્પા ગાંધી માતાજી, હરે કૃષ્ણ। થેન્ક યુ, થેન્ક યુ। ઓકે, તો હેન્ડ રેસ કરજો। ઓકે, કર્યા છે ઓલરેડી તમે કોર્સની સેવાઓ। થેન્ક યુ। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ વર્ગમાં, જેમાં આજે આપણે ભૂમિકા પૂર્ણ કરી અને આજે આપણે અધ્યાય પેલા તરફ આગળ વધી રહ્યા છીએ। ફર્સ્ટ ચેપ્ટર શ્રીમદ ભગવદ ગીતા ભક્તિ શાસ્ત્રી। શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ આપણે સાથે મળીને મંગલાચરણ લઈશું। બરાબર। जय श्री राधा गोविंद भगवान की जय, श्री श्री गौरनिताई की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो वैष्णवपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे हरे कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रभु प्रणाम। जी दंडवत હરે हरे प्रणाम। कृष्ण કૃષ્ણ। प्रभु जी વેલકમ। હમણાં જે જોડાયા છે हरे બધાનું ખૂબ कृष्ण ખૂબ प्रभु जी સ્વાગત છે। दंडवत प्रणाम। પ્રણામ। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। સ્વભક્તિ શ્રી આ માતાજી, હરે કૃષ્ણ, ધન્યવાદ પ્રણામ। हरे कृष्ण प्रभु जी। વિક્રમ हरे બંડિયા कृष्ण પ્રભુ, प्रभु जी ઉમેશ दंडवत જોશી प्रणाम। પ્રભુ, વીરબાહુ પ્રભુ, વેલકમ। બધાનું ખૂબ ખૂબ સ્વાગત हरे છે। कृष्ण प्रभु जी दंडवत હરે हरे કૃષ્ણ कृष्ण આરતી प्रभु जी માતાજી, दंडवत प्रणाम। જીવેશ્વર કૃષ્ણ પ્રભુ, વેલકમ। ખૂબ ખૂબ સ્વાગત છે हरे આપ સૌનું। कृष्ण प्रभु તો जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ, થેન્ક યુ। તો શરૂઆત કરીએ। ગઈકાલનું નાનું એવું રિવિઝન આપણે લઈ લઈએ, બરાબર? તમે લોકો ચાલો હાથ ઊંચો કરો, તેને યાદ હોય કે કાલે આપણે શું શું ચર્ચાઓ કરી છે, થોડા મુદ્દાઓ કવર કરીએ અને આજે પછી આપણે આગળ વધીશું। ચાલો, કિરણ સાધુ પ્રભુથી શરૂઆત કરીએ આપણે। યસ પ્રભુ, હરે કૃષ્ણ।
હરે કૃષ્ણ પ્રભુજી. હરે પહેલા તો કૃષ્ણ આપણે પ્રભુજી. ભગવાનના ધામ વિશે આપણે માહિતી મેળવી હતી. ઓકે, બીજા મુદ્દા કે તમારો એક મુદ્દો છે અત્યારે? મારો અવાજ આવે બોલું છે? પ્રભુજી? હરે કૃષ્ણ, એમ આઈ ઓડિબલ? એક હા બોલું. હા પ્રભુજી આવે છે. ઓકે, હા પ્રભુ બોલો ને, બીજો મુદ્દો બોલો ને. હરે કૃષ્ણ. પછી આપણે ગ્રહો વિશે માહિતી મેળવી હતી. ઉચ્ચતર ગ્રહ, પછી મધ્ય અને નિમ્ન ગ્રહ વિશે, ઓકે, પછી ઇઝી જર્ની ટુ અધર પ્લાનેટ વિશે આપણે માહિતી મેળવી હતી. થેન્ક યુ. પછી વીરબાહુ પ્રભુ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. વીરબાહુ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ચાલો, પ્રભુ. યસ પ્રભુજી, એડ કરો ચાલો થોડું. અ, આપણે 55 થી 62 કૃષ્ણનું સ્મરણ ભગવાન ગુણાધીશ પણ છે અને ગુણાતીત પણ છે. 40 વર્ષ સુધીમાં મનુષ્યના જીવ તેના પછીના જન્મ માટેનું શરીર તૈયાર કરી લીધું હોય તે 40 વર્ષ પછી ભક્તિમાં આવવું તે પણ બહુ મોટું કાર્ય છે. ઓકે, ખૂબ સરસ. હિરલ પટેલ માતાજી, થોડા મુદ્દા એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે મુખ્ય 42 થી એ સમજ્યા, 42માં પેરેગ્રાફ થી, કે કોઈ પણ લોક, ઉચ્ચતર લોક એટલે કે બ્રહ્મલોક થી માંડીને નિમ્ન લોક સુધીમાં કોઈ પણ જગ્યાએ અગર સારા કર્મ મેળવીને પણ ઊંચું પદ પ્રાપ્ત કરીએ છીએ, છતાં પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફર્યા કરવું પડે છે. અને ભગવત લોકની પ્રાપ્તિ માટે ભગવાનની અ, અ, નિરંતર સ્મરણ અને ભક્તિ, જ્યાંથી તમારે પરત આવવાની જરૂર પડતી નથી, ત્યાં નિત્ય ધામમાં વાસ મળે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે 42 થી લઈને 49 શ્લોક, જે સોરી પેરેગ્રાફ, તો એમાં આપણે ચર્ચા કરી આધ્યાત્મિક આકાશ, ભગવાનનું સનાતન ધામ કેવું છે એના વિશે ચર્ચા આપણે કરી. નિલપા માતાજી, તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે આપણે કૃષ્ણ. વેદ વ્યાસ રચિત શાસ્ત્રો વાંચવા જોઈએ. અને હા, કાલે નવધા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ શ્લોકની ચર્ચા કરી હતી. અને સૌ પ્રથમ આપણે આપણું શ્રવણ મજબૂત કરવાનું અને અભ્યાસ કરવાનો, કે જે આપણે અધિકૃત વૈષ્ણવ સંપ્રદાયમાં આવતા જે આચાર્યો છે એમને સાંભળવાના, અને 16 માળા મંગળાચરણ 4 નિયમોનું પાલન કરી અને આપણું આ જીવન આવતા શરીર કેવું મળે એ માટેની તૈયારી કરવાની. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હિરલ રામાનુજ માતાજી, એડ કરો થોડા મુદ્દા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપણે કૃષ્ણ કાલે માતાજી. આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણને કઈ રીતે એના આપણે દૂર કરવું, એના મૂળિયા કઈ રીતે કાપવા, તો ભૌતિક જગતની ઈચ્છાઓ કરી અને આપણે ગોલોક વૃંદાવન ધામ જઈ શકીએ. અને બીજું એ જોયું કે ઘણા બધા રસ્તાઓ છે, પણ બધા રસ્તાઓ આપણને વૃંદાવન લઈ જતા નથી. એ આપણે ખાસ જોવું જોઈએ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. બીજા કોઈને કઈ કેવું છે? ઓકે, રાધિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. ધન્યવાદ, પ્રણામ માતાજી. હા પ્રભુજી, કાલે આપણે આ એટલે લખ્યું તો ઘણું બધું છે પ્રભુજી, ને ઘણા મુદ્દા કવર પણ થઈ ગયા છે. એટલે જે બાકી બધા રહી ગયા બોલ્યા છે હોય, હા, એમાં એડ હા, કરો. હા, એ બ્રહ્મ 3 પ્રકારના લોક છે: બ્રહ્મવાદી, પરમાત્માવાદી અને ભક્ત. તેના વિશે કરેલું. પછી કાલે પેલું એવી રીતે એક ચર્ચા કરેલી હતી કે જેવી રીતે સ્ત્રી આફ્ટર મેરેજ પ્રેમી સાથે કરે તો કાળજીપૂર્વક કરે, તે લાસ્ટમાં આપણે કરેલું હતું પ્રભુજી. કે એટલે ઓકે. આપણે ભગવાનનું, હા. હરે અને કૃષ્ણ. કોલ લેવો પડે એમ ભરત છે, તમે રાજાનું ચર્ચા ચાલુ રાખો. એક્ઝામ્પલ, હા, ભરત રાજાનું એક્ઝામ્પલ લીધેલું હતું. એટલે પહેલા સનાતન ધર્મ વિશે વાત કરેલી, પછી ધામ રિલેટેડ જ્ઞાનની વાત કરેલી હતી. ભગવાન જયારે અહીંયા આવે છે ત્યારે બધું વૃંદાવનની આબેહૂબ પ્રતિકૃતિ લઈને આવે છે. પછી બ્રહ્માજીના ધામથી અહીંયા બાકીના બધા ધામમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ રહે છે, તે વિશે ચર્ચા થયેલી. પછી પ્રભુપાદજીની બુક વિશે વાત કરેલી, અન્ય ગ્રહોની સરળ યાત્રા માટેની, કે બીજા કોઈ લોકમાં જવાની જરૂર નથી. જે લોકમાંની ભક્તિ કરશે તે જ લોકમાં જશે, અને જે ભગવાનની ભક્તિ કરશે એ ભગવાનના ધામમાં જશે. પછી રણ પ્રદેશમાં મૃગજળ છે તેના વિશેની વાત કરેલી હતી. તે માતાજીએ વાત કરી, ઊંધું પ્રતિબિંબ છે અને વિરક્તિના શસ્ત્ર વડે કાપવું જોઈએ. પછી મોહની કામના, માનની કામના છોડી હંમેશા અધ્યાત્મમાં સ્થિર રહેવું જોઈએ.
ઓકે, હવે થેન્ક આપણે યુ. હા, હરે કૃષ્ણ આનંદ ચરણ પ્રભુ, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. યસ માતાજી, ધન્યવાદ માતાજી, થેન્ક યુ. તો અમારે કઈ એડ કરવું છે? યસ પ્રભુ, પ્લીઝ એડ સમ. હા, આપણે અંતકાલે ચ મામ્યું સ્મરણ એ શ્લોક ઉપર ચર્ચા થયેલી કે અંત સમયે આપણા હૃદયમાં જો ભગવાનનું સ્મરણ હશે તો આપણે ભગવત ધામમાં જઈશું. એટલે એના માટેની આપણે નિરંતર આપણે ભક્તિ કરી અને ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ. જેના દ્વારા અંત સમયે પણ આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ, જે પ્રભુપાદજી યસ, આપણને ગયા છે. યસ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માટે. તો ઘણા સમયથી આપણે ભૂમિકાઓ ઉપર ચર્ચા કરીએ છીએ, વિસ્તારપૂર્વક પ્રભુપાદની ભૂમિકા આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. બરાબર, ઘણા બધા મુદ્દાઓ આપણે પહેલા દિવસથી લઈને આજ સુધી ઘણા બધા કવર કર્યા છે. મહાભારતના કયા કયા મુખ્ય વિષયો, ભગવદ ગીતા શું કામ વાંચવી જોઈએ, બરાબર, એના ઉપર આપણે ડિસ્કશન કર્યું કે યથારૂપ શું કામ વાંચવું જોઈએ, કોને સમર્પણ કરી છે, એમને શું કામ સમર્પણ કરી છે, પૃષ્ઠભૂમિ વાંચી, મૂડ અને મિશન ઉપર આપણે ચર્ચા કરી છે પ્રસ્તાવનામાં, બરાબર. અને ભૂમિકાનું આ વિભાજન આ બહુ જ મહત્વનું હતું, જેમાં 7 અલગ અલગ વિષય ઉપર પ્રભુપાદે ચર્ચા કરી. જેમાં આપણે ગઈકાલે આ 3 વિષયો ઉપર ચર્ચા કરી. એની પહેલા આ બધા વિષયો 5 મૂળ સત્ય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ભગવદ ગીતા, બરાબર, 5 મૂળ સત્ય, આની ચર્ચા થઈ ગઈ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ, કર્મ, વૈદિક જ્ઞાન કોને કહેવાય, ચર્ચા થઈ. સનાતન ધર્મ કોને કહેવાય, અને પછી સનાતન ધામ ક્યાં આવ્યું છે, કોનું છે, અને કેવી રીતના જઈ શકાય. 50 થી લઈને 62 જે શ્લોક હતા એ સનાતન ધામમાં જવું કેવી રીતના, એન્ટ્રી કેવી રીતના પ્રાપ્ત થાય, એના વિશે વાત થઈ. આનંદ ચરણ પ્રભુએ જે કીધું, અંતકાલે ચમાવ્યો સ્વરણ, બરાબર, બધી ચર્ચા થઈ. અને અંતે ગીતા મહાત્મય જે શ્રીપાદ શંકરાચાર્યજી જે આપ્યું છે એના ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી. અને પરંપરા વિશે થોડી ચર્ચા કરી, જે ભગવદ ગીતામાં તમને આપેલી છે, બરાબર. શ્રીલ પ્રભુપાદજીથી લઈને ભગવાન કૃષ્ણ સાથેનું આપણું જે અલ્ટિમેટ કનેક્શન છે એના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છે. આ સાથે આપણે ગઈકાલે ભૂમિકા પૂર્ણ કરી છે, અને આજે આપણે આગળ વધી રહ્યા છીએ ચેપ્ટર 1 તરફ, બરાબર. હવે યુનિટ 1 અને લેસન 1 કહેવાય, અને પહેલા નંબરનું જે લેસન છે એમાં 22 શ્લોક કવર કર્યા છે. લેસન 1 આપણે આજે પ્રયત્ન કરીશું કેટલું આપણે કવર કરી શકીએ છીએ એમાંથી, બરાબર. કારણ કે આપણે એક સેશન આમે 2 ભાગમાં ડિવાઈડ કર્યું છે, 1.5 કલાક માટે. કોઈ વાંધો નથી, આપણે સમય મર્યાદામાં જ આપણે ભક્તિ શાસ્ત્ર કમ્પ્લીટ કરી શકીશું, એટલે ચિંતાનો વિષય નથી. તો તમારે વાંચવાનું છે. ચાલો, રેઝ યોર હેન્ડ, રીડ ધીસ સ્ટેટમેન્ટ. આર્યા માતાજી, ઇંગ્લિશ વાંચી શકો તો ઇંગ્લિશ, અને નહીતર ગુજરાતીનો ઓપ્શન પણ છે, જે ફાવે તે 2 માંથી એક લેંગ્વેજ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ એકમનો મુખ્ય ઉપદેશ વિદ્યાર્થીઓને વર્ણાશ્રમ ધર્મ અને કૃષ્ણ ભાવનામૃત વચ્ચેના સંબંધની સમજને વધારે ઊંડાણપૂર્વક સમજવાની છે. હવે આ જે યુનિટ જે છે, પહેલો યુનિટ, અને ખાસ એમાં પહેલો અધ્યાય, એમાં વર્ણાશ્રમ ધર્મ ઉપર વધારે ચર્ચાઓ છે, બરાબર. અચ્છા, વર્ણાશ્રમ ધર્મ કોને કહેવાય? તમારા માટે પ્રશ્ન છે. વર્ણાશ્રમ ધર્મમાં શું આવે? રેઝ યોર હેન્ડ. હરે કૃષ્ણ. વર્ણાશ્રમ ધર્મ આપણે ભણી ગયા છીએ, લેવલ 1, લેવલ 2, અને તમે પણ રીડિંગ કર્યું હશે એટલે તમને ખ્યાલ હશે. તો શૈલેષ ભટ્ટ પ્રભુ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, યસ પ્રભુજી, બોલો બોલો. કર્મ પ્રમાણે ભગવાને 4 વર્ણોમાં વર્ણાશ્રમ ધર્મને આપ્યું છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પ્રભુજી, કર્મ પ્રમાણે બ્રાહ્મણ એના કે કર્મે કઈ બ્રાહ્મણ હોવો એમાં એક જોઈએ. શબ્દ એડ કરવો Yes, પડશે? કર્મ પ્રમાણે મેં કીધું પ્રભુજી કે કર્મ પ્રમાણે ભગવાને 4 વર્ણોમાં ગુણ અને કર્મ પ્રમાણે. વર્ણ આપે છે. ગુણ અને કર્મ. હરે કૃષ્ણ પ્રભુજી. ગુણ અને કર્મ પ્રમાણે, અચ્છા, ગુણ ખાલી અને કર્મ કર્મ. ને. Correct. હા, સૌથી Correct. ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એની અંદર ગુણ. હા, યસ પ્રભુજી. ઓકે, થેન્ક યુ પ્રભુ. કોણ નથી બોલ્યું? હેન્ડ રેસ કરજો. આ તમારા હેન્ડ રેસ છે, કાઉન્ટ થાય છે, તમને તો ખ્યાલ હશે ને, કારણ કે તમારું પાર્ટિસિપેશન કાઉન્ટ થાય છે. હેન્ડ રેસ કરજો. હરે પ્રિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, એ જ કે કર્મ અને ગુણ પ્રમાણે દરેકનો બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ધ અને વૈષ્ણવમાં જાતિ પ્રમાણે રહે, પણ જો ગુણ હોય, જે ગુણ હોય એ પ્રમાણે એ કાર્ય કરીને ભગવાનને સમર્પિત કરી શકે. ક્રમ અનુસાર યાદ રાખવાનું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને છેલ્લે શૂદ્ર. શૂદ્ર.
કારણ કે એ ગુણ કર્મ વિભાગશ. હવે તમે મને ગુણ પ્રમાણે વિભાજન કહો. કોણ કહેશે કે કયા ગુણ હોય તો બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિય કહેવાય, વૈશ્ય કહેવાય અને શૂદ્ર કહેવાય? બરાબર, ગુણ પ્રમાણે કહેવાનું છે. તો રેઝ યોર હેન્ડ. પૂર્વી નાયક માતાજી બોલો, ગુણ પ્રમાણે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે ગુણ પ્રમાણે બ્રાહ્મણના ગુણ હોય જે શાસ્ત્ર પ્રમાણે બધું કાર્ય કરતા હોય. નહીં. એમ નહીં. 3 પ્રકૃતિના ગુણ છે એ પ્રમાણે મને વિભાજન કહો, હું એમ કહું છું. એટલે જે સત્વ ગુણમાં રહેતા હોય એ બ્રાહ્મણ કહેવાય. પછી રજસમાં હોય એ વૈશ્ય અને ક્ષત્રિય કહેવાય. અને જે લોકો તમસમાં જીવતા હોય એ શૂદ્ર કહેવાય. તો ક્ષત્રિય ક્યાં ગયા? ઓકે, ચાલો, થેન્ક યુ. જિજ્ઞાસા માતાજી થોડું એડ કરો. જિજ્ઞાસા પિત્રોડા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મારું નેટવર્ક વીક છે કે તમને બધાને અવાજ મારો ક્લિયર આવે છે? બરાબર છે ને? ઓકે, બરાબર છે પ્રભુજી. હા, યસ. બોલો જિજ્ઞાસા માતાજી, બોલો. હરે કૃષ્ણ. કેમ બોલતા નથી? લેફ્ટ થઈ ગયા. એમને નેટવર્ક ઇસ્યુ લાગે છે. ઓકે, પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. તો ગુણ પ્રમાણે જે લોકો સત્વ ગુણમાં હોય છે એ લોકો જ્ઞાન એમને ક્લેરિટી વધારે હોય એટલે જ્ઞાન આપી શકે, તો એ બ્રાહ્મણ ક્વોલિફાય થઈ શકે. ને રજસમાં જે હોય એમાં શૌર્યની જરૂરત હોય એટલે ક્ષત્રિયો એમાં આવી જાય. ને એ લોકોને કામ બી કરવાનું, વૈશ્ય ધર્મ બી એમાં આવી જાય, કારણ કે પૈસા રિલેટેડ હોય. ને તમસ એટલે તમારો ગુણ તમસ હોય તો એ શૂદ્રમાં આવી જાય. ઓકે, થેન્ક યુ. કોઈ એડ કરવું છે ભાઈ વ્યવસ્થિત કઈ? જેને બોલવું હોય એને હાથ ઊંચો કરવો. બોલું પ્રભુજી? હા, બોલો જિજ્ઞાસા માતાજી. જે બ્રાહ્મણ હોય સત્વ ગુણમાં, ક્ષત્રિય નેટવર્ક ઇસ્યુ હતું ને તમારે ઘણી. હજી છે તમારા નેટવર્ક ઇસ્યુ. બોલો. ક્ષત્રિય હોય તો રજોગુણ, અને રજોગુણ પ્લસ તમોગુણ એટલે વૈશ્ય, અને શૂદ્ર એટલે તમોગુણ. હા, આ ક્લિયર છે. બરાબર. તો ગુણ કર્મ વિભાગશ 18મા અધ્યાયમાં આવવાનું છે. બરાબર, વર્ણાશ્રમ ધર્મ. અને આજે જે મુખ્ય ચર્ચાઓ જે ચેપ્ટર 1 માં થાય છે એ આના આધારિત છે. એટલા માટે હું તમને પૂછું છું કે ખરેખર બ્રાહ્મણ કોને કહેવાય, ખરેખર ક્ષત્રિય કોને કહેવાય, ક્ષત્રિયમાં ગુણ કેવા હોવા જોઈએ, એ બધી ચર્ચાઓ આગળ થવાની છે. વાંચો, ચલો. કિરણ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. કિરણ સાધુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. અધ્યાય 1. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ધૃતરાષ્ટ્ર ઉવાચ. પ્રભુ સામે પીપીટી માં છે, વાંચો. શું વાંચો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. યસ, પીપીટી વાંચો પ્રભુ. આ વિષય ભક્તિ શાસ્ત્રીને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. તે ભગવદ્ ગીતા ધર્મ ક્ષેત્રેના પ્રથમ શ્લોકમાં રજૂ કરવામાં આવ્યો છે, અને તે 18મા અધ્યાય સુધી ચાલુ રહે છે, જેમાં કૃષ્ણ ધર્મના સિદ્ધાંતો ધર્મ સંવાદમ 18.70 પર તેમની ચર્ચા સમાપ્ત કરે છે. હરે કૃષ્ણ. વર્ણાશ્રમ ધર્મ છે ને એ વૈદિક સંસ્કૃતિનો પાયો છે. બરાબર ને? એટલા માટે તમે જોશો કે પહેલો શ્લોક જે છે ધર્મ ક્ષેત્રથી લઈ અને 18.70 ધર્મમ સંવાદમ, આખી ભગવદ ગીતાની અંદર ભગવાન વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવન કેવી રીતના જીવી શકાય ને જીવતા કેવી રીતના ભગવત ધામ જઈ શકાય. આમ જોઈએ તો આના સિદ્ધાંતો ઉપર જ ચર્ચા છે. ક્ષત્રિયનું કામ કરવું જોઈએ, બ્રાહ્મણનું કામ કરવું જોઈએ, વૈશ્ય પ્રમાણે જીવન જીવવું જોઈએ, અને શૂદ્ર પ્રમાણેનું કર્મ કરવું જોઈએ. આના ઉપર આખા ભગવદ ગીતાની અંદર આ ચર્ચાઓ થયેલી છે. ઓકે, થેન્ક યુ. તો નાની એવી આપણે ચર્ચા કરવાના છીએ થોડુંક ભગવદ ગીતા કઈ રીતના શરૂઆત થઈ.
તો આ જે ઘટના ઇટ્સ લાઈક એ પૃષ્ઠભૂમિ, તમે લોકોએ પૃષ્ઠભૂમિ તો પેલા આપણે વાંચ્યું છે, તો તમારે કહેવાનું છે કે કેવી રીતના યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન અને કૃષ્ણ આવીને ઉભા છે, જે શ્રેણીબદ્ધ જે ઘટનાઓ બની, તમને જેટલી યાદ આવે મહાભારતમાંથી એ ઘટનાઓ કહેવાની છે તમારે. જે ના બોલ્યા હોય એન્ડ્રેસ કરો તો એમને હું પૂછું. તો બહુ ઈઝી છે. ચાલો, હરે કૃષ્ણ. કૃષ્ણ દવે માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે ને અર્જુન મતલબ ધનુષ લઈને છે, અને એક બાજુ 11 અક્ષોણી સેના છે ને એક નહીં નહીં, બાજુ તમે મારો 18 પ્રશ્ન ના સમજ્યા. ભગવદ્ ગીતા બોલાય ત્યાં સુધીની ઘટનાઓ, મતલબ પેલા મહાભારતમાં શું શું એવું થયું કે ભગવાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ઉભા છે, કઈ કઈ એવી ઘટનાઓ બની છે હા, જેમાં કૃષ્ણ ભગવાન ગયા નાનપણથી હતા. ચર્ચાઓ થાય, પાંડવોના નાનપણથી ચર્ચાઓ થાય એની અંદર, કે શું શું એમની સાથે બરાબર ના થવાનું એ થયું, પ્રતાડ ના થઈ, એ બધી ઘટનાઓ એની અંદર આવે. ઓકે, હરે કૃષ્ણ. બોલવું છે તમારે? ચાલો તો ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ચલો હા, પ્રભુજી. એટલે પાંડવો પહેલા તો જે પાંડુ પુત્ર હતા એ જે નાની ઉંમરમાં એ ધામમાં ગયા, એટલે પછીથી પાંડુ પુત્ર સાથે વ્યવહારિક વર્તન થયું એમનું. પછીથી જેમ જેમ મોટા થાય એમ એમ એમની જોડે અલગ અલગ કૃતિઓ થઈ, જેવી કે ઝેર પડાવી દીધું, પછીથી હાથીની નીચે દબાવી દીધું, બરાબર. પછીથી એમને રાજમાંથી બહાર કાઢી મૂક્યા. પછીથી કૃષ્ણ ભગવાન સાથે એમનો મિલાપ થયો, તો એમને શું કહેવાય, એટલે એમને રિક્વેસ્ટ કરી રાજાને કે ભાઈ એમને સૈનિક એક ગામ તો આપો કે રાજ કરવા માટે, બરાબર. પણ એ એક ગામ બી ના આપ્યું કે 100ની શું કહેવાય અણી જેટલું બી, કે એમને જગ્યા નોક જેટલી બી કે હું તમને જગ્યા નહીં આપું. એટલે કૃષ્ણ ભગવાને 2-3 પ્રયાસ કર્યા પણ એમાં બી નિષ્ફળ ગયા. પછીથી યુદ્ધ ભૂમિ ઉપર શું કહેવાય યુદ્ધ ભૂમિ ઉપર આવવાનું થયું કે બે વચ્ચે. અને આની ઓકે. પાછળનું મેઇન રીઝન હતું કે એમનું ચીરહરણ કર્યું હતું, એના કારણે. ઓકે, થેન્ક યુ. હવે આમાં કોઈ ઘટનાઓ એડ કરવાની હોય કે જે આમાં ના થઈ હોય તો દીપક પટેલ પ્રભુ તમારે એડ કરવું છે કઈ? હરે કૃષ્ણ. દીપક પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી બોલો. નાના હતા ત્યાં પાંડવના 5 પુત્ર હતા. પાંડવ રાજાના 5 પુત્ર, ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ને 100 કૌરવ હતા. એટલે ધૃતરાષ્ટ્રને રાજ જોતું હતું અંધ હોવા છતાં, એટલે એ પોતાના મોટા ભાઈના પુત્રો જોડે વેર ભાવ રાખતા હતા. એટલે બચપનથી એમને બે પ્રત્યે ઈર્ષા કે વેર ભાવની લીધે પહેલાથી નાનપણથી જ એમને એ રીતે મોટા થયા. આગળ જતા એમને રાજ પણ એમને ભાગ પડ્યા, તો પણ એમને લાક્ષાગ્રહ ને એ બધા એમને હરગાવવાના, પછી ભીમને નાનો હતો ત્યારે ઝેર આપવાના, એ બધા એમને પ્રયત્ન કર્યા. પછી જયારે ક્રૂર એટલે શું કહીએ આપણે જુગાર રહીમાં ત્યારે પણ એ બધું હારી ગયા ને દ્રૌપદીનું ચીરહરણ થયું. એ પણ યુદ્ધનું કારણ હતું. સાથે સાથે એમને જયારે શાંતિદૂત બની કૃષ્ણ ભગવાન ગયા ત્યારે બધાને સમજાયા છતાં પણ ના સમજ્યા ને કોઈની નૂક જેટલા પણ જમીન ના આપી, 5 ગાંવ માંગ્યા છતાં પણ. તારે પછી યુદ્ધનું નક્કી થયું ને પછી એ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા આવ્યા. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. તો થોડા નાના નાના પ્રશ્નો છે, હું તમને બધાને પૂછું છું કે ભીષ્મદેવના પિતાજીનું નામ શું છે, જેથી આપને થોડું ખબર પડે કે આપણે મહાભારત વિશે થોડું જાણીએ છીએ કે નહીં. એટલા માટે હું આ પ્રશ્ન પૂછું છું, જેને જેને આવડે. નિલેશ ગાંધી પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. શાંતનુ રાજા હતું. હા, રાજા શાંતનુ. ઓકે, થેન્ક યુ. મહારાજ શાંતનુના પહેલા પત્નીનું નામ શું છે?
તમે હેન્ડરેસ બધા કરતા રહેજો, ના આવડતું હોય એ પાછા ડાઉન કરી દેજો, બાકી હેન્ડરેસ તમારો કન્ટિન્યુ રાખજો, એટલે એમાંથી હું પૂછી લઈશ તો બરાબર. માઇક બંધ રાખજો તમે જવાબ આપીને તરત, એટલે બીજાને ડિસ્ટર્બન્સ ના થાય ને. નૈના નડિયાદરા માતાજી બોલો. મહારાજ શાંતનુના પ્રથમ પત્ની ગંગા ગંગા ગંગાજી. ગંગાજી નામ લઈએ તો થોડું રિસ્પેક્ટ થી લઈએ આપણે, બરાબર. ઓકે. અને પાછળ એના નેક્સ્ટ પ્રશ્ન છે, મહારાજ પાંડુની માતા અને એની પત્નીનું નામ શું છે? આ તમારે કહેવાનું છે. કોણ નથી બોલ્યું? ઉર્મિલા માતાજી બોલો. પાંડુની માતા, મહારાજ પાંડુની માતા અને એમના પત્નીનું નામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સત્યવતી માતા એમનું માતાનું નામ શું? સત્યવતી માતા. નહીં ઓકે. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી એમના પત્નીનું નામ બોલો ચાલો. પાંડુ રાજાના પત્ની. કુંતી માતા અને માદ્રી માતા. અને એનું માતાજીનું નામ? મધર. ભૂલાઈ ગયું છે. ઓકે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. ઓકે, ચિંતા નહીં કરો. એટલા માટે તો આપણે આ શું કામ રિવિઝન કરાવીએ છીએ? આપણે થોડું લેવલ 2 નું થોડું રિવિઝન થઈ જાય છે, એટલા માટે આપણે લેવાના પણ છીએ આવતીકાલે આપણે. શિલ્પા ગાંધી માતાજી હરે કૃષ્ણ. મહારાજ પાંડુ એમના મધર. સત્યવતી. સત્યવતી. સત્યવતી કોના માતાજી હતા? હવે એ કહી દો. તમે બધા સત્યવતી કહો છો, તો સત્યવતી ના દીકરા કોણ? હવે એ ક્રોસ પ્રશ્ન પૂછી લો તમને તો. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતા તો ગંગાજીના પુત્ર છે ને? હરે કૃષ્ણ પ્રભુજી. તો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બોલો. ભીષ્મ પિતામહ અને શાંતનુ રાજા અને ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહ, શાંતનુ રાજા અને સત્યવતીના પુત્ર વિચિત્ર વીર્ય, અને વિચિત્ર વીર્યના વિચિત્ર વીર્ય અને બીજું કોણ? બીજા પુત્ર? વિચિત્ર વીર્ય અને અંબાલિકા અને અંબિકા. અંબાલિકાના પુત્ર ચિત્રાંગદ. વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ પુત્ર હતા, પણ બે પુત્ર. ચિત્રાંગદ હા. બસ. હરે કૃષ્ણ. એ જ કાલ ચર્ચા કરવાની છે. એટલે કુરુ વંશ લેવલ 2 એમાં પહેલું ચેપ્ટર ચાલુ થાય એની પહેલા કુરુ વંશ ભણાવવામાં આવે છે, બરાબર. અને છેક દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત મહારાજ થી ચર્ચા કરી અને શાંતનુ મહારાજ થી પછી આપણે નીચે આવતા છેક આપણે જન્મેજય સુધી મહારાજ સુધી જઈએ છીએ. ઓકે, તો લેવલ 2 નો વિડીયો ખાસ જોઈ લેજો તમે લોકો બધા, એ વિડીયો. અને આવતીકાલે પાછો આ પ્રશ્ન પૂછીશ, એટલે પ્રેઝન્ટેશન તમારે આપવાનું છે. ઓકે. પ્રશ્ન પાછો મારો ત્યાં જ છે કે પાંડુ રાજાની માતાનું નામ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી, હું બોલું? હા, નિલ્પા માતાજી. અંબાલિકા. અંબાલિકા. ઓકે. ધૃતરાષ્ટ્રની માતા અને એમના પત્નીનું નામ શું છે? હેન્ડરેસ તમારો કન્ટિન્યુ રાખજો. ચાલો, કોણ બોલશે? સ્વભક્તિ માતાજી બોલો ચાલો. શોભા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મેં તો સાંભળ્યું જ નથી પ્રશ્ન શું હતો. ધૃતરાષ્ટ્રની માતા અને માતા પત્નીનું અને એમના પત્ની. હાજી. ધૃતરાષ્ટ્રના પત્નીનું નામ ગાંધારી અને એમની માતાનું નામ અંબાલિકા, અંબા જ લગભગ. તો અંબાએ તો લગ્ન નહોતા કર્યા ને, એનો તો ઝઘડો થઈ ગયો ને પરશુરામજી સાથે. દાસી નું નામ યાદ નથી આવતું. નામ ભૂલી ગઈ. અંબિકા. અંબિકા. અંબિકા ને અંબાલિકા. અંબિકા, બરાબર. હા પ્રભુજી, ભૂલી ગઈ હું. જો અંબા છે ને, એના તો મેરેજ જ નથી થયા, એટલું યાદ રાખો. સૌથી નાનું નામ છે અંબા. પછી એનાથી જે શિખંડી બન્યા આગળ. પછી જે મોટું નામ જે છે ને અંબાલિકા, એના પુત્રનું નામ નાનું છે પાંડુ. એ તો પાંડુ રાજા. હા, મોટું નામ કયું છે? અંબાલિકા. તો એના પુત્રનું નામ છે એ 2 અક્ષરમાં જ છે, પાંડુ. અને જેનું નામ અંબિકા છે એના પુત્રનું નામ મોટું છે, ધૃતરાષ્ટ્ર. બરાબર છે.
તો આ રીતને થોડુંક યાદ રહી જાય ને, નહીંતર કન્ફ્યુઝન થઈ જાય ને, અંબા, અંબાલિકા ને બરાબર. તો આ રીતના યાદ રાખી શકાય બરાબર, કે જે મોટું નામ છે એના પુત્ર નાના છે, જેનું નામ નાનું છે એના પુત્રનું નામ મોટું છે. અને અંબાને તો મેરેજ જ નથી થયા એટલે એની કોઈ ચર્ચાનો વિષય જ નથી. અંબિકા અને અંબાલિકા વચ્ચે આપણને હંમેશા કન્ફ્યુઝન હોય, તો એને આ યાદ રાખવાની એક ટેકનિક છે બરાબર, કે કોઈ પૂછે તો આપણે તરત યાદ આવી શકે. ઓકે, તો આગળનો પ્રશ્ન છે, ભગવાન કૃષ્ણએ દુર્યોધન પાસે કેટલા ગામ માંગ્યા હતા? પ્રશ્ન તો બહુ સહેલો છે, પણ એમાંથી બીજો પ્રશ્ન નીકળશે હજી, એટલે કહો કેટલા ગામ માંગ્યા હતા? સહેલો પ્રશ્ન છે ને. વિક્રમી પ્રભુ, હરે કૃષ્ણ. ડાયરેક્ટ નથી બોલવાનું, માઇક ચાલુ કરીને. 5 ગામડા ને? 5 ગામડાના નામ બોલો. હરી ને નૈના માતાજી કયા 5 ગામડા માંગ્યા? 5 ગામના મને યાદ નથી પ્રભુજી મને. ઓકે, જિગીષા પટેલ માતાજી કયા 5 ગામડા માંગ્યા હતા? નથી યાદ. હવે એક કામ કરો, બધા હેન્ડ ડાઉન કરી નાખો, ને જેને આવડતું હોય એ જ હેન્ડ રેસ કરો. 5 ગામડા કયા? રેઝ યોર હેન્ડ. વીરબાહુ પ્રભુ, હરે કૃષ્ણ. જિગીષા માતાજી તમે તો ના પાડી ને 5 ગામડા નથી આવડતા, તો પાછો હેન્ડ રેસ કર્યો છે તો આવડી ગયા. ચાલો બોલો 5 ગામડાના નામ. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. એમને બોલશો તો કઈ નહીં ખબર પડે મને. વીરબાહુ પ્રભુ, હા તો પાછો હેન્ડ રેસ કર્યો તમે એટલે કઉ છું. વીરબાહુ પ્રભુ બોલો 5 ગામડા કયા કયા? આ તો અઘરો પ્રશ્ન આવી ગયો, સિલેબસ 12 નો પ્રશ્ન આવી ગયો. અરે વાત. યસ પ્રભુ બોલો. નથી ખબર? એક ગામનું નામ છે અવંતીપુર. હિરલ પટેલ માતાજી બોલો, આવડે છે? માઇક ચાલુ કરો. તમે કેમ માઇક ચાલુ નથી કરતા બધા? હરે હા બોલો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઇન્દ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ. હા, પછી એક છે સોનીપત. પછી સોનીપત. 3 એક નામ યાદ છે પ્રભુજી. એક અવંતીપુર, પાનપ્રસ્થ. પાનપ્રસ્થ ને વૃકપ્રસ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનીપુર ને લગભગ વિષ્ણુપુર તરીકે ઓળખવામાં આવે છે. એક અનાર્તક છે અને એક ઇન્દ્રપ્રસ્થ છે. અવંતીપુર, વૃકપૃષ્ઠ, વિષ્ણુપુર, અનાર્તક અને ઇન્દ્રપ્રસ્થ. તો એના બીજા સિનોનિમ પણ છે, સોનીપત, પ્રાણપ્રસ્થ એ પણ છે. અલગ અલગ જગ્યાએ અલગ નામ આવે છે. પણ મૂળ મુદ્દો આ છે કે 5 ગામમાંથી એકાદ બે આવડતા હોય તો આપણે એમ થાય કે ના ના આપણે વાંધો નથી, આવડે છે, એટલા માટે પ્રશ્ન પૂછ્યો હતો. હવે આ કુરુવંશ તમે આવતીકાલે રેડી કરીને આવજો. હું આવતીકાલે પૂછીશ તમને. રેડી? આ આવતીકાલ ઉપર એટલા માટે રાખું છું જેથી તમે લેવલ 2 નો વિડીયો જોશો. કારણ કે લેવલ 2 માં આના ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ ગઈ છે ને, કેવી રીતના શાંતનુ મહારાજ છે ગંગાજીને મળે છે. શાંતનુ મહારાજ પૂર્વજન્મમાં કોણ હતા? બરાબર, ગંગાજીના પુત્ર ભીષ્મદેવ આવ્યા તો એની પહેલાના 7 વસુઓનું શું થયું? સત્યવતી પરાશર મુનિ કેવી રીતના મળ્યા? વ્યાસદેવ 3 કેવી રીતના બરાબર ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી પ્રગટ થયા? આ વિસ્તારપૂર્વક ચર્ચા છે. તો એવું કરીએ ને, જેથી તમે લેવલ 2 નો વિડીયો જોઈને આવશો તો તમને થોડું જૂના વિડીયો જોવાની હેબિટ પડશે, થોડું પેપર વર્ક કરવાની પણ ટેવ પડશે. ઓકે, તો આ પીપીટી આપણે કાલે લઈશું. હવે આપણે વાત કરતા હતા મૂડ અને મિશન શ્રીલ પ્રભુપાદજીનું. હવે તમે લોકોએ એના ઉપર વર્ક કરવાનું તો ચાલુ કરી દીધું છે કે બાકી છે? ઓલમોસ્ટ વર્ક ડન છે ને, લખવાનું ઓલમોસ્ટ થઈ ગયું છે તમારું. તો આ જે પ્રશ્ન છે એના ઉપર આધારિત છે બરાબર, કે ભાઈ પ્રસ્તાવની અંદર, પ્રસ્તાવનામાં શ્રીલ પ્રભુપાદજીના જે મૂડ અને મિશન બરાબર, એમાં કયા કયા એવા મુદ્દા છે કે પ્રભુપાદને થયું કે ભગવદ ગીતા લખવી જોઈએ, જ્યારે ઓલરેડી ઘણી બધી ભગવદ ગીતાની કોપી હતી. તો પ્રભુપાદને એવું શું થયું, એનો એવો કયો મિશન એની અંદર જોવા મળે આપણને? તમે લોકો એન્ડ્રેસ કરજો, એક એક બે મુદ્દા તમે લોકો બોલી શકશો કે એવો કયો કારણ હતું કે આટલી બધી ભગવદ ગીતા હોવા છતાં પ્રભુપાદને થયું કે મારે હજી એક ભગવદ ગીતા યથારૂપ સમાજને આપવી પડશે. ના બોલ્યા હોય નહીં, આ તો બહુ ઇઝી પ્રશ્ન છે ને તમારું. તો આના ઉપર નિબંધ પણ લખાઈ ગયો, તો તમારા બધાના ઇન્ટરેસ્ટ હોવા જોઈએ ને આના ઉપર. તો ચાલો, તો કોણ નથી બોલ્યું આપણે તો રેન્ડમલી લઈએ તો પછી
જ્યોતિ વડગામા માતાજી, હરે કૃષ્ણ. જેના વિડીયો ઓફ છે એને મેસેજમાં જઈ અને એને રિમાઇન્ડર આપો કે તમારો વિડીયો ઓફ છે. કોહોસ્ટ વિક્રમે પ્રભુ, સુરક્ષા માતાજી. ઘણા બધાના વિડીયો ઓફ છે એટલે તમે જોઈ લેજો. ઓકે. વિક્રમ પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ. મૂડ એન્ડ વિઝન ઉપર ચર્ચા કરશો તમે? શું કામ લખવી પડી? હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ, હરે કૃષ્ણ. હવે બહુ તો આઈડિયા નથી પ્રભુજી, પણ જે માયાવાદ અને જે વાત છે એના અનુસંધાનમાં લખેલી છે કે જે ભગવાન કૃષ્ણને કોઈ માનતા જ નથી, અને જે બીજી ગીતાઓ જે છે એમાં યથારૂપ નથી, એનો ભાવાત્મક અને પેલો વાત જે છે એ બંને અલગ પડે છે, એટલા માટે પ્રભુપાદજીએ યથારૂપ આપી. ઓકે, થેન્ક યુ પ્રભુ. માનસી માતાજી, કહો શું કામ લખવી હરે પડી? કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઘણી બધી મતલબ હતી તો ખરી ઘણી બધી, પણ એની અંદર પોતાના ગંતવ્યો લખ્યા હતા, પોતાના મનની મતલબ યથારૂપ કૃષ્ણએ જે સંદેશ આપ્યો છે એ નતો કીધો, અને પોતાના મનના વિચારો લખ્યા હતા, અને એના લીધે પ્રભુપાદે ઓકે, આપવાની જરૂર. થેન્ક યુ. અરાધિકા સીતા માતાજી, એના સિવાયના મુદ્દા એડ કરવાના, બરાબર? નવા નવા મુદ્દા એડ કરવાના. તો પ્રસ્તાવના વિસ્તારપૂર્વક વાંચી જશે. હા, બોલો બોલો. એમને ભગવદ ગીતા એના માટે જ લખેલી કે એટલે પ્રભુપાદજીએ છે ને તે ભાવાર્થ એટલે અર્થાનુવાદ, એટલે પ્રભુપાદજીએ જેવી આપી છે ભગવદ ગીતા એવી બીજી કોઈ નથી, કે જે આપણાને દરેક સંસ્કૃત શ્લોકનું મિનિંગ સમજાવ્યું છે, અને એમાં ભગવાનના વ્યૂથી બતાવ્યું છે કે એમાં ભગવાન આપણાને શું સમજાવવા માંગે છે. ઓકે, તે બીજા બજારમાં ભગવદ ગીતામાં અવેલેબલ નથી. મતલબ તમારો મુદ્દો એ છે કે ભાઈ સંસ્કૃત ને શબ્દાર્થ ને આપ્યા છે, જેવી એક હતી નહીં પેલા. ઓકે, ચાલો, સરસ, મુદ્દો સારો છે. અને ભગવાન શું કહેવા માંગે છે તે. ભગવાન એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. ઓકે, બીજું આપણે પૂછીએ. ચાલો, નૈના નડિયાદરા માતાજી, કહો શું કામ લખવી પડી? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદનો મુખ્ય મુદ્દો એ જ હતો કે માયાવાદ અને અન્ય અવૈદિક સિદ્ધાંતોને પરાસ્ત કરવાનો. વૈદિક સિદ્ધાંતોને પરાસ્ત કરવા? અવૈદિક સિદ્ધાંતોને. વૈદિક સિદ્ધાંતોને એસ્ટાબ્લિશ કરવા, પરાસ્ત નહીં. આપણે વેદની વિરુદ્ધ નથી ઇસ્કોન, બરાબર? માયાવાદને પરાસ્ત કરવા, એ બરાબર છે. એ પેલું સેન્ટેન્સ બરાબર છે. બીજો કોઈ મુદ્દો છે? હરે કૃષ્ણ. ચાલો, નેક્સ્ટ હિરલ રામાનુજ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. એમ એ હતો કે આપણે ખરેખર ભગવાન કૃષ્ણ ને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માની અને એમની ભક્તિ કરવાની છે. એ મતલબ એ ખાલી શ્રીલા પ્રભુપાદની ભગવદ ગીતામાં જ દર્શાવે છે. બાકી બધા પોતાની રીતે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ પણને આવી રીતે ભગવાન બનાવી દે છે, અને એ આપણે ગુરુ શિષ્ય પરંપરા મુજબનું જ્ઞાન નથી હોતું, છતાં પણ એનો પ્રચાર પ્રસાર થાય છે, જે ખૂબ ખોટું છે. એના માટે હતું. અને જીવેશ્વર હોય કૃષ્ણ નિત્યદાસ. થેન્ક યુ. એક એક મુદ્દા તમે બોલતા જાઓ ફટાફટ. ચાલો, હેન્ડરેસ છે એમાં પહેલેથી બધાને પૂછતો જાઓ. એક એક મુદ્દા બોલવાના. કિરણ સાધુ પ્રભુ, ફટાફટ બધા માઇક ચાલુ કરો, એક એક મુદ્દા બોલો. શું કામ લખ્યું? હરે કૃષ્ણ પ્રભુજી, જે બીજી જે ભગવદ ગીતા હતી, ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન નહોતું આવ્યું, એટલે ગુરુ શિષ્ય પોતાની રીતે એમાં ભેળસેળ કરી. ડન પ્રભુ. નેક્સ્ટ વિક્રમી કૃષ્ણ પ્રભુ, ગુરુ શિષ્ય પરંપરામાં નહોતી. પછી હરે કૃષ્ણ પ્રભુજી, બીજી ભગવદ ગીતા એમ હતી કે અમને કૃષ્ણને જ બાદબાકી કરી દીધી. ઓકે, બીજા લોકોએ કૃષ્ણની બાદબાકી કરી હતી, મૂળ મુદ્દો જ કાઢી નાખ્યો હતો. હિરલ પટેલ માતાજી, ત્રીજો મુદ્દો. હરે કૃષ્ણ પ્રભુજી. વૈજ્ઞાનિકો, રાજનીતિજ્ઞો અને અન્ય વેદાંત કહેવાતા પંડિતો દ્વારા તેમના પોતાના સ્વાર્થ અને એમના પોતાના સેન્ટર પોઈન્ટમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનને બાદ કર્યા હતા. પોતાના વિચારો એડ કર્યા હતા, મતલબ એડલ્ટ્રેશન કર્યું હતું બીજા લોકોએ ભગવદ ગીતામાં, બરાબર? તો આ એડલ્ટ્રેશનને નાબૂદ કરવા માટે ભગવદ ગીતા લખવાની જરૂર હતી. નિલેશ ગાંધી પ્રભુજી. કોઈ પણ શાસ્ત્રને સમજવા અર્થવાદ ને ભાવવાદ બે હોય, તો અત્યાર સુધી જે ગીતા હતી એ અર્થ અનુવાદ કરી હતી, ભાવ અનુવાદ કોઈએ નથી આપી. તો પ્રભુપાદે ભાવ અનુવાદ કર્યો છે, કૃષ્ણની ભાવના એને દર્શાવી છે. પરફેક્ટ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. ઉર્મિલા સાધુ માતાજી, જે બોલાઈ જાય તમારો હેન્ડ ડાઉન કરી દેજો.
હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદજીની ઈચ્છા હતી કે આપણે બધા જ ભગવત ધામ જઈએ, ભગવાનના બાળકો છીએ, પાછા જ્યાં હતા ત્યાં જઈએ. માટે એમને મૂળ રૂપે અને અ, અ, મૂળ રૂપે ભગવદ ગીતા આપી, જેથી આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે જીવન જીવીએ. ઓકે, મૂળ મુદ્દો છે ગો બેક ટુ ગોડેડ, બરાબર ને? ચાલો, ભગવત ધામ લઈ જવા, એ થઈ ગયો મુદ્દો પૂરો. નેક્સ્ટ, નીલપા ચૌધરી માતાજી એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રી પ્રભુપાદના ગુરુ મહારાજની આજ્ઞા હતી ને કે સમુદ્ર પાર જવા માટે જે જ્ઞાનનો વિસ્તાર કરવા માટે આપણી જોડે મજબૂત એવિડન્સ જોઈએ ને એમ એ લોકોને પીરસવા માટે કંઈ. ઓકે, સરસ. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ બધા મોટા મોટા મુદ્દાઓ છે કે બધા એક તો પોતપોતાના વિચારો એડ કર્યા હતા, તો એડલ્ટ્રેશન હતું ભગવદ ગીતાની અંદર, એટલે મૂળ મુદ્દો વિસરાઈ ગયો હતો, તો પ્રભુપાદે લખી ભગવદ ગીતા. બીજું સૌથી મહત્વનો મુદ્દો કે એની પહેલા લખેલી કોઈ પણ ભગવદ ગીતા એ ભગવાનના શુદ્ધ ભક્ત દ્વારા લખાયેલી નહોતી, બરાબર? બધા કોઈ રાજનીતિક, કોઈ પોલિટિશિયન, આવા લોકો દ્વારા લખાયેલી હતી, એટલા માટે. ઓકે, 9:41 થઈ છે. હું તમને લોકોને 5 મિનિટનો નાનો બ્રેક વહેલો આપું છું, કારણ કે બધા વૈષ્ણવો છે હરિદ્વાર કથા સાંભળવા માટે ગયા હતા ભાગવતમ અમારે ઘેરથી, એ લોકો આવ્યા છે, તો નાનું એમનું વેલકમ કરી લો, બરાબર? ત્યાં સુધી આપણે બ્રેક થોડો વહેલો લઈ લઈએ, બરાબર? તો 5-7 મિનિટ મારા લાગશે એમનું વેલકમ કરતા. તમે લોકો ફ્રેશ થઈ જાઓ અને કોઈ એક સરસ મજાનું કીર્તન લઈ લો. ચાલો, હરે કૃષ્ણ. પ્રભુજી, હું સળ ગોસ્વામી અષ્ટકમ લઉં. હા, લઈ લો. હા, હરે કૃષ્ણ, ધન્યવાદ. શ્રી સળ ગોસ્વામી અષ્ટકમ. કૃષ્ણ કીર્તન ગાન નર્તન પરો, પ્રેમામૃતાંભો નિધિ, ધીરા ધીર જન પ્રિય પ્રિય કરો, નિર્મત્સરો પૂજિતો, શ્રી ચૈતન્ય કૃપા ભરો ભુવિ ભુવો, ભારાવહંતારકો, વંદે સનાતનૌ રઘુયુગો, શ્રીજીવ ગોપાલકો, નાના શાસ્ત્ર વિચારણૈક નિપુણો, સદ્ધર્મ સંસ્થાપકો, લોકાનાં હિતકારિણો ત્રિભુવને, માન્યો શરણ્યાકરો, રાધા કૃષ્ણ પદારવિંદ ભજના, નંદેન મત્તાલિકો, વંદે રૂપ સનાતનૌ રઘુયુગો, શ્રીજીવ ગોપાલકો, શ્રી ગૌરાંગ ગુણાનુવર્ણન વિધો, શ્રદ્ધા સમૃદ્ધયાન્વિતો, સોરી ભૂલી, શ્રી ગૌરાંગ ગુણાનુવર્ણન વિધો, શ્રદ્ધા સમૃદ્ધયાન્વિતો, પાપોતાપનિકૃંતનો તનુભૃતાં, ગોવિંદ ગાનામૃતે, આનંદાંબોધિવર્ધનૈક નિપુણો, કૈવલ્ય નિસ્તારકો, વંદે રૂપ સનાતનૌ રઘુયુગો, શ્રીજીવ ગોપાલકો, त्यक्त्वा तूर्णमशेषमण्डलपति, श्रेणीं सदा तुच्छवत, भूत्वा दीनगणेश कौ करुणया, कोऽपि न कण्ठाश्रितो, गोपी भावरसामृताब्धिवहरी, कल्लोलमग्नो मुहुः, वन्दे रूप सनातनौ रघुयुगो, श्रीजीव गोपालको, कूजन कोकिल हंस सारस, गणा किरण मयूराकुले, नाना
निबद्ध मूल विटप श्रीयुक्त वृंदावने राधा कृष्ण महर्निशं प्रभजतो जीवार्थदो यो मुदा वन्दे रूप सनातनौ रघुयुगो श्रीजीव गोपालको संख्यापूर्वक नाम गानतिभिः कालावसानीकृतो निद्राहार विहार कादिवचितो चात्यन्त दीनो चयो राधा कृष्ण गुण स्मृतेर्मधुरिमा नंदेन सम्मोहितो वन्दे रूप सनातनौ रघुयुगो श्रीजीव गोपालको राधा कुंड तटे कालिंद तनया तीरे च वंशीवटे प्रेमोन्मादवशाद शेष दशया ग्रस्तो प्रमत्तौ सदा गायन्तो च कन्दहरेर्गुणवरम् भावाविभूतौ मुदा वन्दे रूप सनातनौ रघुयुगो श्रीजीव गोपालको हे राधे व्रज देवी के चललिते हे नंद सुतो कुतः श्री गोवर्धन कल्प पाद पतले कालिंदी वन्ये कुत घोषन्तामिति सर्वतो व्रजपुरे खेदेर्महाविह्वलो वन्दे रूप सनातनौ रघुयुगो श्रीजीव गोपालको हरे कृष्णा। હરે કૃષ્ણ માતાજી, ખૂબ સરસ. પ્રભુજી આવે ત્યાં સુધી કોઈ વિજાય લેવું છે કીર્તન? બ્રહ્મ સંહિતા લઈ લઉં માતાજી? હા, લઈ લો માતાજી. હા, હરે કૃષ્ણ. હા. શ્રી બ્રહ્મ સંહિતા. ईश्वर परमः कृष्णः सच्चिदानंद विग्रह अनादिरादिर गोविंदः सर्वकारण कारणम् चिंतामणि प्रकर सद्म सुकल्प वृक्ष लक्षावृतेषु सुरभीर पिपालयन्तं लक्ष्मी सहस्र शत संभ्रम सेव्यमानं गोविन्दमादिपुरुषं तमहं भजामि वेणुं क्वणन्तमरविन्ददलायताक्षं बर्हावतं समसिताम्बुदसुन्दराङ्गं कन्दर्पकोटिकमनीय विशेषशोभं गोविन्दमादिपुरुषं तमहं भजामि आलोलचन्द्रकलसद्वनमाल्यवंशी रत्नाङ्गदं प्रणयकेलिकलाविलासम् श्यामं त्रिभङ्गललितं नियतप्रकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि अङ्गानि यस्य सकलेन्द्रियवृत्तिमन्ति पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति आनन्दचिन्मय सदुज्ज्वल विग्रहस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि अद्वैतमच्युतमनादिमनन्तरूपम् आद्यं पुराणपुरुषं नवयौवनं च वेदेषु दुर्लभमदुर्लभमात्मभक्तौ गोविन्दमादिपुरुषं तमहं भजामि पन्थास्तु कोटिशतवत्सरसम्प्रगम्यो
वायोरथापि मनसो मुनिपुङ्गवानां सोऽप्यस्ति यत् प्रपदसिम्य विचिन्त्य तत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि। एकोऽप्यसौ रचयितुं जगदण्डकोटिं यच्छक्तिरस्ति जगदण्डचयाय अंडातरस्थ હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभुजी। થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. આ એક કરી પ્રભુજી પૂરી કરી લો. કરી દો. યસ પ્લીઝ 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 હા. કરી દો. एकोऽप्यसौ रचयितुं जगदण्डकोटिं यच्छक्तिरस्ति जगदण्डचयाय दन्तः अण्डान्तरस्थपरमाणुचयान्तरस्थं गोविन्दमादिपुरुषं तमहं भजामि। हरे कृष्ण प्रभुजी। હરે કૃષ્ણ. ખૂબ સરસ. તમે બ્રહ્મ સંહિતા લીધું, તમે બીજું કઈ કહેતા હતા ને કે પછી બ્રહ્મ સંહિતા લીધું, પેલા સળ ગોસ્વામી અષ્ટકમ લીધું, એ પૂરું થઈ ગયું. પછી ટાઈમ હતો ને તો સુરક્ષા માતાજી કે બીજું કઈક તમે તો બ્રહ્મ સંહિતા લઈ લો એમ. ના ના, સારું કર્યું. બીજું ચાલુ કર્યું તો. હરે કૃષ્ણ પ્રભુ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. થેન્ક યુ. ઓકે, તો આપણે ચર્ચા કરતા હતા પ્રભુપાદનું મૂડ અને મિશન, કે શું કામ ભાઈ ભગવદ ગીતા લખવી પડી. ઓલરેડી આટલી બધી કોપીઓ સમાજમાં છે, ઓલમોસ્ટ 1000 અપ ટુ 1000 કોપીઓ હતી, તો પ્રભુપાદને શું કામ યથારૂપ આપવી પડી. બરાબર. તો ભક્ત દ્વારા લખાયેલી નહોતી, બધાએ પોતપોતાના વિચારો એડ કરેલા હતા એમાં, અને મોટા ભાગના લોકોએ કોઈ એક પાર્ટ ઉપર ચર્ચા કરેલી હતી. જેમ કે કોઈ કર્મ યોગને હાઇલાઇટ કર્યું, કોઈ અષ્ટાંગ યોગને હાઇલાઇટ કર્યો, કોઈ જ્ઞાન યોગને હાઇલાઇટ કર્યો, કોઈ સાંખ્ય યોગને હાઇલાઇટ કર્યો. તો કોઈ ભગવદ ગીતાનું જોનર સમજી ના શક્યા. જોનર એટલે થીમ. બરાબર. જેમ કે એક કોમેડી મૂવી હોય, આપણે વારંવાર એક્ઝામ્પલ લેતા હોય કે કોમેડી મૂવી હોય તો એનું જે જોનર જે છે, એની થીમ છે, કયું છે? કોમેડી. તો એની અંદર થોડું થોડું ક્યાંક સિરિયસ, બરાબર, ગંભીર પડો આવતી હોય, નાની નાની કોઈ ફાઇટ પણ આવતી હોય, આવા દ્રશ્ય હોઈ શકે એની અંદર. પણ આપણે મૂવી જોવા ગયા હોય તો આપણને તો ખબર હોય ને, આ તો કોમેડી મૂવી છે. જેમ કે કોઈ હોરર મૂવી જોવા ગયા હોય તો એમાં કઈ સીધા જાય તો સીધા ભૂત ના આવવા માંડે. બરાબર. પણ આપણે ગયા તો આપણને ખબર છે કે આ મૂવી કયું છે? હોરર. બરાબર. પછી એની અંદર બધું આવે, ફાઇટિંગ હોય, થોડું થોડું કોમેડી હોય. તો જેનું જે જોનર જે છે, જે થીમ છે, એ કોઈ સમજાવી ના શક્યા. અને પ્રભુપાદે એની થીમ સમજાવી કે આનું અલ્ટિમેટ જોનર છે ભક્તિ યોગ છે. તમે બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક ઉપાડી લો અને પછી તમે છેક 18મા અધ્યાય સુધી જાઓ તો દરેક અધ્યાયના અંતમાં રહેલા શ્લોકો છે, એમાં ભગવાન ભક્તિ યોગને એસ્ટાબ્લિશ કરે છે. 6 અધ્યાય પૂરા થાય, 6થા અધ્યાયના અંતે જે છેલ્લો શ્લોક આવે 6.47, 6.46, એમાં આગળના 6 અધ્યાયમાં જે કઈ ચર્ચા થઈ એનો સાર ત્યાં મૂકી દે છે ભગવાન. બરાબર ને? યોગી નામ અપી સર્વે સામગ્યતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમોમતે. પછી આગળ તમે 7મામાં જશો, 8મામાં જશો, વૈદેશુ યજ્ઞેશુ દાનેશુ તપસ્સુ ચેવ, 9મામાં જશો મનમના ભવ મદ ભક્તો, 10મામાં જશો એકાંતિતો જગત, 11મામાં જશો ભક્ત્યા તો અનન્યા શક્ય, ભક્તો જ મને જાણી શકે, 12મા અધ્યાયનું નામ જ ભક્તિ યોગ છે. બરાબર. છેલ્લા 18મા અધ્યાયમાં જશો તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવો, શરણમાં જવું એટલે ભક્તિ. તો આ કોઈ સમજાવી જ ના શક્યું, એટલે પ્રભુપાદે આપ્યું. માનવ જીવનની પૂર્ણતા માટે પ્રભુપાદે આપ્યું. અને બીજા બધા એ શ્લોક અને અનુવાદ જ આપ્યા હતા. તો પ્રભુપાદે એક એક શબ્દનો અર્થ આપ્યો. બરાબર. વર્ડ ટુ વર્ડ મિનિંગ આપ્યો. એટલા માટે ભગવદ ગીતા ખૂબ જરૂરી હતી. બરાબર. તો આ બધા એના મૂળ અને મિશન ઉપરના મુદ્દા છે, તમારે વાંચવાના છે, કારણ કે તમારા આના ઉપર નિબંધ ઓલરેડી તમે લખ્યો છે, એટલે આમાં હું વિસ્તારમાં જવાનો નથી, કારણ કે ઓલરેડી આના ઉપર આપણે ચર્ચા થઈ ચૂકી છે. આ તો એક રિવિઝનના ભાગરૂપે આજે આપણે લઈ રહ્યા છીએ, બાકી ઓલરેડી થઈ ચૂકી ચર્ચા. વાંચો હિરોલ પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. અમારો એકમાત્ર હેતુ આ ભગવદ ગીતા યથારૂપને પ્રસ્તુત કરવાનો એ છે કે બદ્ધ જીવાત્માને માર્ગદર્શન આપવું, અને જે હેતુ માટે સ્વયં કૃષ્ણ બ્રહ્માના દિવસમાં એકવાર આ ગ્રહ પર પ્રગટ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાંચો વિક્રમી પ્રભુ વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. પોતાની અંગત ભૌતિક ઇન્દ્રિયોને સંતોષવાના બદલે તેને પ્રભુની ઇન્દ્રિયોને સંતોષવી જોઈએ. તે જીવનની સર્વોચ્ચ પૂર્ણતા છે. ભગવાન આ ઈચ્છે છે અને તે તેની માંગ કરે છે. ભગવદ ગીતાના આ કેન્દ્ર બિંદુને સમજવાની જરૂર છે. આપનું કૃષ્ણ ભાવનામૃત આંદોલન આખા વિશ્વના આ કેન્દ્ર બિંદુ શીખવી રહ્યું છે.
હરે કૃષ્ણ. થેન્ક યુ. તો આ ભગવદ્ ગીતાનો જે સેન્ટ્રલ પોઈન્ટ છે ને એને કોઈ હાઇલાઇટ જ ના કર્યું. બરાબર. ઇવન ભગવાન ભગવદ્ ગીતા કહે છે ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, મને અર્પણ કરો, અસ્નામી, હું એક ગ્રહણ કરું છું. બરાબર. યત કરોસી યદ નાસી યદ જોસી દદાતી યદ તપસ્યસી કોન્તે તત્કુરુષુ મદ અર્પણમ. હવે આ બધા શ્લોકો રહ્યા ને એ ઘણા બધા વર્ગના લોકો દિવસમાં 3 વાર બોલે છે, સવારે, બપોરે, સાંજે. છતાંય ભગવાનને ભોગ નથી લગાડતા. એ શું કે છે કે આપણે જમી લીધું એટલે ભગવાને જમી લીધું, ભગવાનને અલગથી કોઈ ભોગ લગાડવાની જરૂર નથી. આવો એક આખો મોટો વર્ગ સમાજની અંદર છે. બરાબર. કે સમજી ના શક્યા કે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી. બરાબર. Instead of satisfying his own personal material senses, he has to satisfy the senses of the Lord. આ કોઈ ના સમજાવ્યું, કારણ કે આ સમજાવે બરાબર તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ બંધ થઈ જાય. બરાબર. પ્રભુપાદા સમજાવે એટલા માટે કે એને ભગવાનને જીવન સમર્પિત કર્યું. એની પહેલા લોકો આવ્યા, એ કહેવાય ને કે ભગવદ્ ગીતાના ખંભે બંદૂક રાખી અને પોતાનું જ્ઞાન પીરસવાનું, સાથે સાથે પોતાની મોજ મજાઓ પણ ચાલુ રહેવી જોઈએ, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ બંધ ના થવી જોઈએ. એટલે ભગવદ્ ગીતાનો આ સેન્ટ્રલ પોઈન્ટ કોઈ સમજાવ્યો જ નહીં કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે કે કૃષ્ણની ઇન્દ્રિયને આપણે કેવી રીતના સેટિસ્ફાઈડ કરીએ, નહીં કે આપણે આપણી ઇન્દ્રિયોને સેટિસ્ફાઈડ કરીએ. બરાબર ને. આગળ વાંચો. હરે કૃષ્ણ. નીલપા માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણની ઈચ્છાના સંદર્ભ વિના ભગવદ્ ગીતાનું અર્થઘટન કરવું એ સૌથી મોટો અપરાધ છે. આ અપરાધમાંથી પોતાને બચાવવા માટે વ્યક્તિએ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સમજવાની જરૂર છે. જેમ કે ભગવાન કૃષ્ણના પ્રથમ શિષ્ય અર્જુન દ્વારા તેઓ સીધા જ સમજી ગયા હતા. હરે કૃષ્ણ. સર્વોચ્ચ વ્યક્તિત્વ એટલે પૂર્ણ પુરુષોત્તમ. બરાબર. સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ એટલે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સમજવા જોઈએ, જેવી રીતના ભગવાન કૃષ્ણને અર્જુને સમજ્યા. બરાબર. અર્જુને ભગવાનને જેવી રીતના સમજ્યા છે એવી રીતના સમજવાનો છે. તો હવે તમે સમાજની અંદર જોશો કે અલગ અલગ વર્ગના લોકો ભગવદ્ ગીતા વાંચે છે, એના મંદિરમાં ભગવદ્ ગીતા હોય છે બધું, પણ પૂર્ણ પુરુષોત્તમની વાત આવે તો કે ના ના, એ પૂર્ણ પુરુષોત્તમ નથી. સર્વોપરી તો આ ફલાણા ફલાણા કોઈક બાબા છે, કોઈક સ્વામી છે, કોઈક ગુરુ છે, બરાબર ને, એને મૂક્યા છે. સર્વોપરી કૃષ્ણ નથી. અચ્છા, તો કૃષ્ણ કોણ છે? તો કે એ એક ઐતિહાસિક પુરુષ છે. બરાબર. એને એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. બરાબર. એ એક ચમત્કારિક પુરુષ છે, એક માયાવી પુરુષ છે. તો જે લોકો આવું અર્થઘટન કરી રહ્યા છે એ બધા દુર્યોધન અને દુશાસન થી કમ નથી. કારણ કે આ સેમ ઇન્ટરપ્રિટેશન આપતો તો દુર્યોધન અને દુશાસન બને. જયારે ભગવાન શાંતિદૂત બનીને ગયા તો શું કીધું દુર્યોધને? કે આ તો કોઈ છલ્લીઓ છે, માયાવી છે, આ કોઈ ભગવાન નથી. પણ સામે વિદુરજી અને ભીષ્મદેવને બધા હાથ જોડીને ઉભા હતા. ખબર હતી કે આ તો આદિ નારાયણ છે, પરમ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ છે, એને ખબર હતી. તો અત્યારે આવા લોકો પાખંડીઓ સમાજની અંદર જોવા મળે છે. જો આપણને એવું લાગે કે ભગવદ્ ગીતા તો આ વાંચે છે, ભગવદ્ ગીતાના કેન્દ્રો સભાને તો આ બધું આ લોકો કરી રહ્યા છે, તો શું વાંધો આ લોકોને સાંભળવા માટે? બરાબર. કૃષ્ણની ચર્ચા છે ને ભાઈ, એ ભગવદ્ ગીતા વાંચે. જો ભગવદ્ ગીતાના એ શ્લોકો છે, 700 શ્લોકો, એ જ અનુવાદ લઈ રહ્યા છે. પણ શ્રીમદ ભાગવતમ બહુ જ ક્લિયરલી કહે છે કે દૂધ સરખું જ લાગે. સાપે બરાબર બોટેલું દૂધ હોય ને, એઠું કરેલું, એ દૂધ ને બાજુમાં પડેલું હોય, બે સેમ લાગે. પણ એક દૂધ છે એ ઝેરી છે, એક દૂધ છે અમૃત સમાન છે. બરાબર. એટલે શાસ્ત્ર ક્લિયરલી ત્યાં સુધી કહે છે કે ઇવન કૃષ્ણ કથા હોય, ઇવન ભાગવતમ હોય, ઇવન ભગવદ્ ગીતા હોય, બરાબર, અને તેની ચાવી જોઈ છે, અને એ જો અભક્તો દ્વારા બોલવામાં આવેલી હોય ને તો નહીં સાંભળવાનું. અભક્તો દ્વારા ઇવન ભાગવત કથા થાય, ઇવન ભગવદ્ ગીતા હોય તો પણ એ નહીં સાંભળવાનું. શું કામ? કારણ કે એમાં વ્યક્તિ સેન્ટરમાં એ પોતે છે, કૃષ્ણ નથી. કારણ કે બરાબર ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે માનતા નથી. એટલે જો સમાજની અંદર ભાગવતમ તો થાય છે, 7 દિવસની ભાગવતમ કથા, પણ એમાંથી કેટલા લોકો ઘરે આવીને ભક્ત બનતા હોય? કારણ કે મોટા ભાગના લોકો છે વ્યાસપીઠ ઉપર બેસી અને છડે ચોક એ વસ્તુ બોલી નથી શકતા કે કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. બરાબર. ઘણા લોકો રામાયણ ઉપર કથા કરી રહ્યા છે. બરાબર. તો જેટલા દિવસ કથા ચાલે એમાં એકે દિવસ છડે ચોકે બોલી નહીં શકે કે રામચંદ્રજી છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. બરાબર. નથી બોલી શકતા. કથાકાર સામેની ઓડિયન્સ જોવે, સામે કોણ બેઠું છે, કયા વર્ગનો માણસ સામે બેઠો છે,
કયા સંપ્રદાય સાથે જોડાયેલો વ્યક્તિ બેઠો છે, બસ એના અનુસંધાને ચર્ચાઓ ગોળ ગોળ કરવામાં આવે કે હા ઈ માનો તો બરાબર છે, આ માનો તો બરાબર છે. કારણ કે જો છડે ચોક બોલવામાં આવે તો બીજી વાર બોલાવે નહીં, મહારાજને બીજી વાર બોલાવે નહીં, બરાબર ને, તો પછી આવક બંધ થઈ જાય, બરાબર ને. એટલા માટે આ ભગવદ્ ગીતાની ખૂબ જરૂર હતી, યથારૂપ ભગવદ્ ગીતા. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા જો કોઈ પ્રભુપાદની ભગવદ્ ગીતા વાંચે, સમજે, બરાબર, અને જો સમાજને સમજાવે ને, તો જેટલા પણ હાટડીઓ જે ખોલીને બેઠા છે ને અપસંપ્રદાયના નામે, આ બધી હાટડીઓ બંધ થઈ ગઈ. ઓકે, તો નેક્સ્ટ ચાલો વાંચો. હરે કૃષ્ણ. આર્યા માતાજી વાંચો. હું રેન્ડમલી નામ બોલું છું જે મને અહીંથી દેખાય, એવું નહીં માનતા કે હું કોઈ ઓલું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વિદ્યાર્થીઓને શ્રીલ પ્રભુપાદના મૂળ અને મિશનને સમજવા અને પ્રશંસા કરવામાં મદદ કરવા અને ઇસ્કોન સમાજમાં તે સમજને કાયમી રાખવા માટે. હરે કૃષ્ણ. શું કામ આપણે ચર્ચા કરી રહ્યા છીએ? શું ભક્તિ શાસ્ત્રીનો મેઇન મુદ્દો છે શરૂઆતનો કે પ્રભુપાદના મૂળ અને મિશનને સમજવું. જો તમે પ્રભુપાદના મૂળ અને મિશનને સમજશો નહીં ને, તો ભગવદ્ ગીતા પણ તમે સમજી શકવાના નથી, તો તમે પ્રચાર પણ કરી શકવાના નથી, બરાબર ને. તમે પ્રચાર નહીં કરી શકો તો તમારા આચારમાં પણ કઈ આવવાનું નથી, બરાબર. તો એ બહુ અઘરું છે, એટલા માટે આ સેન્ટ્રલ મુદ્દો છે. ઓકે, તો થેન્ક યુ. હવે અધ્યાય પેલો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ ઉપર આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધાએ એનું ટાઇટલ આપ્યું છે અર્જુન વિષાદ યોગ. પ્રભુપાદે જે ટાઇટલ આપ્યું છે શું છે? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. શું કામ આવું ટાઇટલ આપ્યું હશે? કારણ કે આખો અધ્યાય છે અર્જુનના વિષાદ ઉપર નથી, એટલા માટે આમ જોવા જઈએ તો. કારણ કે અર્જુનનો વિષાદ આમ જોવા જોઈએ તો 27મા શ્લોક થી ચાલુ થાય છે. પહેલા ચેપ્ટરની અંદર શ્લોક નંબર 27 છે ને, ત્યાંથી ચાલુ થાય છે. અર્જુનના વિષાદનું પેલું કારણ કરુણા, ત્યાંથી ચાલુ થાય. એની પેલા ઘણી બધી બીજી ચર્ચાઓ છે, અને મુખ્ય જે ચર્ચાઓ છે તો સૈન્ય નિરીક્ષણ ઉપર છે. એમાં દુર્યોધન સૈન્ય નિરીક્ષણ કરે છે, અર્જુન સૈન્ય નિરીક્ષણ કરે છે, શંખ ફૂંકાય છે, બરાબર. અર્જુન રથને વચ્ચે લઈ જાય છે ને અર્જુન બધાને જુએ છે, બરાબર. બંને પક્ષના બધા યોદ્ધાઓનું નામ દુર્યોધન શરૂઆતમાં લે છે, અર્જુન બધાને જોવે છે, અને એ સૈન્ય નિરીક્ષણના કારણે અર્જુન જે વિષાદમાં પડે છે. તો પ્રભુપાદે જે આખા પેલા ચેપ્ટરનો જે મૂળ મુદ્દો છે એ આપ્યું છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. બીજું એ પણ કારણ છે કે ખરેખર અર્જુન વિષાદમાં છે નહીં. અર્જુન વિષાદમાં છે નહીં, એ તો ભગવાન અને ભક્ત વચ્ચેનું એક રોલ પ્લે ચાલી રહ્યો છે, બરાબર. ભગવાન એના ભક્તને એક યોગ માયા શક્તિમાં મૂકે છે, અને ભગવાનનો ભક્ત છે ભગવાનને અનુકૂળ કેવી રીતના થઈ શકે એ રીતના બધું જ કરવા માટે તૈયાર છે. અર્જુનને કોઈ વાંધો નથી કે ભવિષ્યમાં કોઈ એમ કહે કે અર્જુન આવા કેમ પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્નનો જવાબ તો અમને આવડે છે. અર્જુનને આટલી ખબર નથી પડતી? શું અર્જુનને કઈ જ્ઞાન નથી? અર્જુન પંડિત નથી? અર્જુન શું મૂર્ખ છે? પણ અર્જુન આ બાબતે કોઈ ફરક નથી પડતો, કારણ કે અર્જુન કૃષ્ણને પ્લીઝ કરવા માંગે છે કે મારાથી કૃષ્ણ કેવી રીતના પ્રસન્ન થશે, બરાબર. એટલા માટે પણ પ્રભુપાદે અર્જુન વિષાદ યોગ ટાઇટલ આપ્યું નથી, કારણ કે ખરેખર અર્જુન ક્યાંય વિષાદમાં નથી. તમને એ પણ ખબર પડી જશે, આપણે પેલો અધ્યાય લેશું ને, તમને પેલા અધ્યાયમાં જ ખબર પડી જશે ખરેખર અર્જુન વિષાદમાં છે જ નહીં. અર્જુનને સંપૂર્ણ જ્ઞાન છે, બરાબર, બધી જ ખબર છે, પણ ભક્ત અને ભગવાનની એક સરસ મજાની લીલા ચાલે જેથી આપણા જેવા બદ્ધ જીવોને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. બીજો કોઈ, જો ભગવદ્ ગીતા અર્જુન માટે જ હોત તો ભગવાન અર્જુનને એક રૂમમાં લઈ જઈને ભગવદ્ ગીતા કહી શકતા હતા ને, બરાબર. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર શું કામ ભગવદ્ ગીતા કહેવી પડે? ભગવાન તો અંતર્યામી છે, ત્રિકાળ જ્ઞાની છે, તો ભગવાનને તો ખબર જ હતી ને કે આને હું યુદ્ધ ભૂમિ ઉપર લઈ જઈશ, એના રિલેટિવને જોશે તો વિષાદમાં મુકાઈ જશે, તો બેટર છે ત્યાં યુદ્ધ ભૂમિમાં જઈને ટાઈમ બગાડવો એના કરતા અર્જુન ભાઈ અહીંયા આવી જાવ, આપણે થોડી ચર્ચા કરવી છે, બરાબર. કે ભાઈ જો કાલ આવું પિક્ચર થશે અને સામે તારા રિલેટિવ હશે તો વિષાદમાં મુકાઈ જઈશ, તો તું બેસ, હું તને 45 મિનિટની ભગવદ્ ગીતા અત્યારે કહી દઉં, એટલે કાલ પછી એ ચિંતા નહીં. આવું થયું નથી, થયું છે નહીં. બધાની વચ્ચે ભગવદ્ ગીતા શું કામ કીધી છે કૃષ્ણ? કારણ કે અર્જુન માટે છે જ નહીં, ભગવદ્ ગીતા આપણા માટે છે. પેલા તો આપણો આ મૂડ હોવો જોઈએ કે ભગવદ્ ગીતા આપણા માટે છે, અર્જુન માટે નથી. આ મૂડ સાથે જ્યારે ભગવાન અર્જુનને આન્સર આપે છે અને જ્યારે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, ત્યારે હંમેશા યાદ રાખવું જોઈએ કે અર્જુનજી આપણને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તમને અને મને.
તમારા અને મારા મનમાં જે પ્રશ્ન છે એ અર્જુન ભગવાનને પૂછી રહ્યા છે, અને ભગવાન અર્જુનજીના માધ્યમમાં રાખીને તમને ને મને ગાઈડ કરી રહ્યા છે. નહીં કે અર્જુનને, અર્જુન ઓલરેડી શુદ્ધ ભક્ત છે, બરાબર. અર્જુન તો ભગવાનના નિત્ય પાર્ષદ છે, ભગવાન સાથે વારંવાર એ આવે છે. નર નારાયણમાં પણ ભગવાન સાથે અર્જુન હતા જ. એટલે એવું કઈ નથી કે અર્જુન બદ્ધ છે ને એમાંથી એને બહાર કાઢવા છે. ના ના ના, એવું નથી. ઓકે, તો એટલા માટે પ્રભુપાદે ટાઇટલ આપ્યું છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. જેવી રીતના ભગવદ્ ગીતામાં શરૂઆતમાં પ્રભુપાદે ભૂમિકા આપી છે, એવી જ રીતના પહેલો અધ્યાય છે ને એ એકચ્યુઅલી વેદવ્યાસજી દ્વારા લખાયેલી ભૂમિકા છે. ભગવદ્ ગીતાની તમે ભૂમિકા કહી શકો, વેદવ્યાસજી દ્વારા લખાયેલી પહેલું ચેપ્ટર. કારણ કે આમાં ભગવાનનું કોઈ જ્ઞાનની શરૂઆત છે નહીં. ભગવાનને પહેલા ચેપ્ટરની અંદર કોઈ શ્લોક આપ્યો નથી, કોઈ ફિલોસોફીની શરૂઆત નથી થતી. છતાં પણ આ પહેલો અધ્યાય છે એ ખૂબ જ મહત્વનો છે. કારણ કે જ્યાં સુધી તમે અર્જુનના મૂળને નહીં સમજી શકો ને, તો તમે જ્ઞાન એક્સેપ્ટ નહીં કરી શકો. અર્જુને જે મૂળ સાથે ભગવાનને એપ્રોચ કર્યા છે, એ મૂળ સાથે આપણે ભગવાનને એપ્રોચ કરવા પડશે, બરાબર. એ સરેન્ડર આપણો જે ભાવ ભગવાન સાથે હશે તો. એટલે આ અધ્યાય છે એ સ્ટેજ સેટ કરે છે, એક બેકગ્રાઉન્ડ ઊભું કરે છે, બરાબર. એટલે સૌથી મહત્વનો મુદ્દો આ ચેપ્ટરનો એ છે કોણ ભગવદ્ ગીતા સમજી શકે. લાખો લોકો ભગવદ્ ગીતા વાંચે છે, સમજે છે, એને પૂછો કે અર્જુન કોણ છે, તો એ અર્જુનનો ભાવ પણ નહીં સમજી શકે. અર્જુન વિષાદમાં પડી ગયા, એક સામાન્ય સૈનિક હતા, અને બસ આવી ચર્ચા થશે. અર્જુનનું ગ્લોરિફિકેશન તમે ક્યાંય બહુ સાંભળશો જ નહીં. અર્જુન વિશે કોઈ ગ્લોરીફાય કરતું એવું નહીં સાંભળો. ઇસ્કોનમાં અર્જુનજીનું ગ્લોરિફિકેશન આવશે, લેવલ 1 માં ગ્લોરિફિકેશન આવે, લેવલ 2 માં, બધી જ જગ્યાએ. ભાગવતમાં ભરી ભરીને ગ્લોરિફિકેશન આપ્યું છે સુખદેવજીએ, બરાબર. કારણ કે આપણે સમજી શકીએ કે અર્જુન કોણ છે, ભીષ્મદેવ કોણ છે, બરાબર. બાકી લોકો તો એવું જ માને ને કે ભીષ્મદેવ તો વિરોધ પક્ષમાં હતા, એ તો અધર્મી હતા, બરાબર. તો લોકો એટલું સન્માન પણ નથી આપતા. સમાજની અંદર જોવો તો ભીષ્મદેવને એટલું સન્માન લોકો નથી આપતા. પણ જયારે એક વૈષ્ણવ છે એનો મૂળ જુદો છે, બરાબર. એની દ્રષ્ટિ જુદી છે. એને ખબર છે કે ભીષ્મદેવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બરાબર. ભગવાનના મહાન ભક્ત છે, પરમ પાર્ષદ છે. એ તો ભગવાનની લીલા ને એકોમોડેટ કરવા માટે એ સામે ઉભા છે, બરાબર. એવું નથી કે ભગવાનના દ્રોહી છે, વિદ્રોહી છે, ના. તો આ કોણ સમજી શકે? આવો મૂડ આપણે જોઈશું, ત્યારે આપણે સમજી શકીશું, નહીતર સમજી નહીં શકીએ ને, બરાબર. અર્જુન ભગવદ્ ગીતા સમજી શક્યા, સંજયજી ભગવદ્ ગીતા સમજી શક્યા, પણ ધૃતરાજ ભગવદ્ ગીતા સમજી ના શકે. કારણ શું હતું? અપ્રમાણિત સ્ત્રોતથી સાંભળતા હતા. શું કારણ? બરાબર, આપણે આગળ ચર્ચા કરીશું કે અર્જુન શું કામ ભગવદ્ ગીતા સમજી શક્યા છે, બરાબર. તો પ્રભુપાદે આ અધ્યાયને ખૂબ મહત્વ આપ્યું છે. ઇવન બીજા આચાર્યોએ પણ પહેલા ચેપ્ટર ઉપર ટીકા નથી લખેલી, પણ પ્રભુપાદે લખી છે. શું કામ? કારણ કે પહેલા અધ્યાયની અંદર જે અર્જુનના જે પ્રશ્ન છે ને, કરુણા, કોઈ આનંદ નથી, આ બધું, તો એકચ્યુઅલી પહેલાના સમયના લોકો હતા ને, એ લોકોને તો ખબર જ હતી કે આ સંસાર દુઃખમય છે. સીધું ભગવાનનું જ્ઞાન આપો કે ભાઈ શરીર નથી, આત્મા છે, બરાબર, તરત ત્યાંથી ચાલુ કરીએ, સમજવાની કોશિશ કરીએ, બરાબર. જે આપણે પહેલાના લોકો સાત્વિક હતા, તો ડાયરેક્ટ એ સમજી શકતા ફિલોસોફીને. હવે ફિલોસોફી કહેવા માટેનું બેકગ્રાઉન્ડ આપણે સમજવું પડે, તો આપણે ફિલોસોફી સમજી શકીએ. કારણ કે અત્યારના લોકોને તો એ ખબર જ નથી કે આ જગત છે, સંસાર છે, દુઃખમય છે, કે આની અંદર વિષાદ છે, અહીંયા પીડા છે. એટલે અર્જુન આ જગતમાં પોતે રાજા, આગળ જતા ચક્રવર્તી સમ્રાટ બનવાના છે, એની પાસે બધું જ છે. તો અર્જુન તો ભગવાનને કહે છે ને, ભગવાન ત્રણેય લોકનું જો રાજ્ય મને મળી જાય ને, તો પણ આ વિષાદ છે, આ શોક છે, એમાંથી હું બહાર નીકળી શકું એમ નથી. આ સમજવું પડે કે આ ત્રણેય લોકમાં કદાચ અહીં રહી તો એ શોક હંમેશા રહેવાનો છે, બરાબર. અને શોકમાંથી બહાર નીકળવું હોય તો શ્લોકના શરણે જાવ. શોકમાંથી બહાર નીકળવું હોય તો ભગવાનને બોલેલા શ્લોકના શરણે જવું પડશે, બરાબર. તો એવી રીતના આ જે પહેલો અધ્યાયનું જે ટાઇટલ છે, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, પ્રભુપાદે એટલા માટે આપ્યું છે. અર્જુન વિષાદ યોગ શું કામ નથી આપ્યું? એનું કારણ આ જ, ખરેખર અર્જુન છે વિષાદમાં નથી, બરાબર. જનરલ લોકોને એવું લાગે, બરાબર, પણ ભગવાનના શુદ્ધ ભક્તોને ખબર છે. હવે અધ્યાય જે પહેલો છે, 46 ટોટલ શ્લોક છે. શરૂઆતમાં જે પહેલો શ્લોક છે એમાં ધૃતરાષ્ટ્રની શંકાઓ, બરાબર, ભય, આસક્તિ જોવા મળશે. 2 થી લઈને જે 11 શ્લોક છે ને, એમાં પોલિટિકલ નેચર જે છે એની તમને ખ્યાલ આવશે. દુર્યોધન કેટલો પોલિટિકલ લીડર છે, કેટલો એનો નેચર, રાજકીય એની જે મુત્સદ્દીકી, એના વિશે ખ્યાલ આવશે, બરાબર. 2 થી લઈને 11 ની અંદર. અને 12 થી લઈને જે 19 શ્લોક છે ને, એમાં શંખનાદ થશે. ભગવાન કૃષ્ણ છે
બરાબર, એના શંખ, પાંડવોના શંખ, બરાબર, આ બધાના શંખનાદ છે અને પાંડવોના વિજયના સંકેત જે છે ત્યાંથી શરૂઆત થાય 12 થી લઈને 19 અને 20 થી લઈને 27, બરાબર, એમાં અર્જુન ભગવાનને કહેશે કે પ્રભુ રથ વચ્ચે લઈ લો. 20 થી લઈને જે 25 શ્લોક છે એને તો ભગવાન છે રથ વચ્ચે લઈ જશે. અને 26મો જે શ્લોક જે છે 26-27, તો અર્જુન જોશે કે સામે એમના રિલેટિવ બધા ઉભા છે અને બસ એ 27મા શ્લોકમાં અર્જુન ઉપર ભગવાનની યોગ માયાનો પડદો પડી જશે કમ્પ્લીટલી, બરાબર. એટલે 28 થી લઈને જે 46 શ્લોક છે એમાં અર્જુન યુદ્ધ ના કરવાના 4 કારણો ભગવાનની સામે રજૂ કરે છે, જેમાં 28, 29 અને 30 જે 3 શ્લોક જે છે એમાં અર્જુન પેલું કારણ રજૂ કરે છે કરુણા, બરાબર. એના જે સંબંધિત જે રિલેટિવ છે એના પ્રત્યે કરુણા જે છે, જ્ઞાતિજનો પ્રત્યે, બરાબર. તો તેનું શારીરિક લક્ષણો એનામાં પ્રગટ થાય છે બધા કરુણાનું, બરાબર. 28, 29, 30, 31 થી લઈને 35 શ્લોક સુધી બીજું કારણ અર્જુન આપે છે કે યુદ્ધમાં કોઈ આનંદ નથી, બરાબર. આ વિજય કદાચ પ્રાપ્ત થાય ને તો આમાં કોઈ આનંદની અપેક્ષા મને લાગતી નથી, અર્જુન કહે છે. 36, 37 ને 38 એની અંદર અર્જુન ત્રીજું કારણ રજૂ કરે છે ભગવાનની સામે કે પાપ નહીં લાગે પ્રભુ, ગુરુની હત્યા થઈ જશે, પિતામહની હત્યા થઈ જશે મારા હાથે, તો આને પાપ નહીં લાગે. અને એના પછીના જે શ્લોકો છે 39 થી લઈને 46 શ્લોક, એમાં 39 થી 43માં ચોથું કારણ આપે છે કે કુળનો નાશ થઈ જશે. એમાં આખી હાયરેકી બતાવે છે કે કેવી રીતના નાશ થશે, કેવી રીતના વર્ણશંકર પ્રજા આવશે, કેવી રીતના સામુદાયિક કાર્યક્રમો, પારિવારિક કાર્યક્રમો બધા બંધ થઈ જશે, ને કેવી રીતના આખા કુળનો નાશ થઈ જશે અર્જુન. અને જે છેલ્લા શ્લોક છે 44, 45, 46 શ્લોક છે એમાં અર્જુન ડિસાઈડ કરે છે કે ભાઈ મારે યુદ્ધ કરવું નથી, બરાબર. તો આ મોટું મોટું જે રૂપરેખા છે આ રૂપરેખા છે અને આના ઉપર આપણે આગળ ચર્ચા કરવાના છીએ, બરાબર. હવે જે પેલો જે શ્લોક છે, પેલો એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, તમને ખબર છે. અચ્છા, ધૃતરાષ્ટ્રનો મતલબ શું થાય? ધૃત રાષ્ટ્ર મીનિંગ શું થાય? રેઝ યોર હેન્ડ. ચાલો, ફર્સ્ટ એન્ડ્રેસ ના બોલ્યા હોય એને પૂછે ને. અનંત કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનંત કૃષ્ણ પ્રભુ, મારો અવાજ આવે છે તમને? બધાને આવે છે ને? હા પ્રભુજી આવે છે. બીજા બધાને આવે? પ્રભુજી બોલે છે પણ માઇક મ્યુટ છે. અનંત કૃષ્ણ પ્રભુ, તમારું માઇક બંધ છે. હરે કૃષ્ણ. તમે માઇક ચાલુ કરજો પ્લીઝ. હા, યસ પ્રભુ, યસ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હા પ્રભુજી, આમાં ધૃતરાષ્ટ્ર મતલબ રાષ્ટ્રને મતલબ પકડી રાખવું, મતલબ આસક્તિથી જોડાયેલા હોવું. ધૃત રાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે કસીને પકડી રાખવું છે ને, તો કે રાષ્ટ્ર, બરાબર. મૃત્યુ પર્યંત ખબર છે કે ભાઈ યોગ્ય નથી તો પણ એને પકડી રાખવું, એટલે એનું નામ છે ધૃતરાષ્ટ્ર. પેલો શ્લોક તરફ આગળ વધીશું. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો આની અંદર બે શબ્દ બહુ મહત્વના છે. એક તો ધર્મ ક્ષેત્રે, આ જગ્યાને ધર્મ ક્ષેત્ર શું કામ કહેવામાં આવે? હજારો લોકોના માથા કપાવાના છે પેલી વસ્તુ. અને બીજો એક શબ્દ આની અંદર છે મામકા, બરાબર. તો મામકા થી ધૃતરાષ્ટ્રની મનોસ્થિતિ આપણને સમજાય છે. પેલા આપણે અનુવાદ વાંચીએ. અનુવાદ ભાવાર્થ બાય હિસ ડિવાઇન ગ્રેસ, એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જય. ઓકે, અનુવાદ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? મામકા એવ પાંડવ, મારા ને પાંડુના શું કર્યું? ચાલો આપણે પેલો પેરેગ્રાફ વાંચીશું. ભગવદ ગીતા છે ને તમારી પાસે? ચાલો હેન્ડ રેસ કરો. પેલો પેરેગ્રાફ વાંચવાની શરૂઆત કરીશું. રમણા મંજરી માતાજી, હરે કૃષ્ણ. સ્ટાર્ટ કરો ફર્સ્ટ પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની છે. ભગવદ ગીતા એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક જ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આવ્યો છે.
તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાના તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેનો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે. તે એ છે કે જેવી રીતે અર્જુનને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી, જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતાના સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વમાં સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે. એટલું જ નહીં, પરંતુ વાંચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે. તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે, કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. મહાભારતમાં થેન્ક યુ. ઓકે, આપણે પેરેગ્રાફ બાય પેરેગ્રાફ જ જવાના છે અને બધા પેરેગ્રાફ નથી વાંચવાના, નહીતર આ રીડિંગ ક્લાસ થઈ જશે, ભક્તિ શાસ્ત્રી નહીં. તમે લોકો રીડિંગ કરીને તમારે આવવાનું છે. તમારા રીડિંગ અસાઇનમેન્ટ હું હોમવર્કમાં આપી રહ્યો છું, શ્લોક બાય શ્લોક, તો તમારે રીડિંગ કરીને આવવાના છે. પણ છતાં આપણે પરપટ વાંચતા જઈશું જ્યાં જ્યાં જરૂર પડશે આપણને લાગશે, જેથી આપણે પ્રભુપાદના પરપટને સ્ટીક રહીએ, કનેક્શન રહીએ. કારણ કે પ્રભુપાદના શબ્દો વાંચવાથી પ્રભુપાદ સાથે આપણો ડાયરેક્ટ વાર્તાલાપ થાય છે, તમને ખ્યાલ છે. એટલા માટે આપણે પરપટ વચ્ચે વચ્ચે વાંચતા રહીશું દરેક શ્લોકમાંથી જ્યાં જ્યાં આપણને લાગે. તો પહેલો પેરેગ્રાફ તમે અહીંયા વાંચો છો તો પહેલા પેરેગ્રાફની અંદર સૌથી મહત્વનો મુદ્દો પ્રભુપાદે ત્યાં મૂક્યો છે. હવે શ્લોકનો અનુવાદ વાંચો તો તમને એવું લાગશે કે એની સાથે તો આનું આમ કઈ રિલેશન તો છે ને. તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો પ્રભુપાદ તો પહેલા પેરેગ્રાફની અંદર એ સમજાવે છે ગુરુ શિષ્ય પરંપરા, સ્વાર્થ પ્રેત જે અર્થઘટનો વગરનું હોય ત્યાંથી સમજવું. કારણ કે પ્રભુપાદને ખબર છે, કારણ કે આગળ આવું થશે અને એ સમયે પણ એવું થયું હતું કે કેટલા બધા લોકો, બરાબર પાખંડી લોકો દ્વારા ભગવદ ગીતા ઉપર તાત્પર્ય આપવામાં આવ્યા કે જેમાં એક ગુરુ શિષ્ય પરંપરા ઉપર હતા જ નહીં, પોતાના સ્વાર્થ હતા. કોઈ પોલિટિશિયને લખ્યા છે તો એના મુજબ લખ્યા છે, કોઈ કર્મી માણસે લખ્યા છે તો એના મુજબ લખ્યા છે. એટલે પ્રભુપાદે સૌથી પહેલો મુદ્દો અહીંયા ઉઠાવ્યો છે ભાવાર્થની અંદર કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે તમે ક્યાંથી સાંભળો છો, શું વાંચો છો અને કોના દ્વારા લખાયેલું સાહિત્ય વાંચો છો. બહુ જ મહત્વનું છે. બરાબર, ક્યારેય ગુરુ શિષ્ય પરંપરા, બરાબર, એની બહારનું શ્રવણ કરવું નહીં. જો તમારે ભક્તિમાં ટકી રહેવું હોય 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, જીવન પર્યંત, મૃત્યુ પર્યંત, તો બહુ બધી બુદ્ધિ વાપર્યા વગર, હું તમને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ કહું છું કે બહુ બધી આપણી પોતાની બુદ્ધિ વાપર્યા વગર પ્રભુપાદે જે આપ્યું છે ને એને ખાલી આપણે વાંચી જાય તોય ભગવદ્ધામ જતા રહેશું. કારણ કે પ્રભુપાદે પોતાની આખી જિંદગી આપી દીધી છે વેદો, ઉપનિષદો, પુરાણો, વેદાંત સૂત્ર વાંચી અને એના અર્થઘટનો. અને પ્રભુપાદે બધું તો વાંચ્યું છે, એના સિવાય પૂર્વવર્તી જેટલા પણ આચાર્ય છે એની પણ ટીકા વાંચી છે પ્રભુપાદે. બરાબર, એના સિવાય પ્રભુપાદે બીજા જે સંપ્રદાયો છે, બરાબર, એ પણ વાંચ્યા છે. બરાબર, ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ બધા જ સંપ્રદાયોમાંથી બબે બરાબર ફિલોસોફી લઈ અને આપણો સિદ્ધાંત આપ્યો અચિંત્ય ભેદાભેદ. બરાબર, જીવ ગોસ્વામીજીએ બધા જ ચારે સંપ્રદાયોમાંથી મહત્વની બધી જ ફિલોસોફીઓ એકઠી કરી અને એના સંપૂર્ણ સાર સ્વરૂપે આપણને આપ્યું છે. બરાબર, અને પ્રભુપાદે એ જ વસ્તુ જે સડ ગોસ્વામી આચાર્યોએ જે આપ્યું છે એ જ વસ્તુને સિમ્પ્લિફાઈડ થોડી ભાષામાં કરીને આપણી સામે મૂક્યું છે. તો બિલકુલ ડાયવર્ઝન ના હોવું જોઈએ, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. લોકો આવું કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. અલગ અલગ લોકોને સાંભળતા હોય પણ એનાથી થશે કે તમે ભક્તિમાં ટકી નહીં રહો. કારણ કે એ બધું કરવા માટે તમારી પાસે શાસ્ત્રનું સચોટ જ્ઞાન હોવું જોઈએ, કમ્પ્લીટ જ્ઞાન, તો તમારું ડાયવર્ઝન ના થાય. બરાબર, એટલે મહાપ્રભુ બહુ ક્લિયરલી કહેતા કે માયાવાદી ભાષે સુનીલે હોઈલે સર્વનાશ, પૂરું, ફિનિશ. બરાબર, 4 પરંપરા સિવાયનું કોઈ પણ જ્ઞાન સાંભળી લો, ફિનિશ. અને આપણે જે પરંપરામાં એડમિશન લીધું હોય ને એ પરંપરામાંથી સાંભળવાની હંમેશા હેબિટ પાડવી. તમારી દિનચર્યાની અંદર રોજ, જો તમે દીક્ષિત હોય તો તમારા ગુરુ મહારાજનું એક લેક્ચર, બરાબર, નોન દીક્ષિત હોય તો પ્રભુપાદ તમારા બધાના ગુરુ છે જ. બરાબર, રોજ પ્રભુપાદનો એક લેક્ચર સાંભળવા એ તમારી દિનચર્યામાં હોવું જોઈએ. ઇવન જેટલા પણ દીક્ષિત છે
એ બધાએ પણ એવરીડે પ્રભુપાદનું એક લેક્ચર સાંભળવાની રોજ એના દિનચર્યામાં હોવું જોઈએ. બીજા બધાને ભલે તમે સાંભળો, ઇસ્કોનના ઘણા બધા ભક્તો છે, સારા સારા પ્રભુજી છે, એનું સાંભળી શકીએ, પણ પ્રાયોરિટી સૌથી પહેલા પ્રભુપાદ હોવા જોઈએ. પ્રભુપાદને સાંભળો. હિન્દીમાં લેક્ચર પ્રભુપાદના ઘણા બધા છે, કદાચ ઇંગ્લિશમાં તો આપણને અગવડતા પડતી હોય, લેંગ્વેજ પ્રોબ્લેમ થતો હોય તો બરાબર, પ્રભુપાદના હિન્દીમાં ઘણા બધા લેક્ચર છે. પ્રભુપાદને સાંભળો, પ્રભુપાદને વાંચો, પછી બીજા કોઈ પણ પ્રભુજીને તમે સાંભળી શકો છો. નીચે ગુરુ શિષ્ય પરંપરામાં પ્રભુપાદને સ્ટીક રહેવાનું. આપણી પોતાની બહુ બુદ્ધિ વાપરીશું ને, આપણો કાર્યક્રમ પૂરો થઈ જશે, ફિનિશ થઈ જઈશું આપણે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લો પેરેગ્રાફ તરફ આગળ વધીશું. જો વચ્ચેનો જે પેરેગ્રાફ રહ્યો ને, એમાં ધર્મ ક્ષેત્ર વિશે પ્રભુપાદ સમજાવે છે. એના સિવાય પ્રભુપાદ ત્યાં ધૃતરાષ્ટ્રની શંકા વિશે સમજાવે છે, અને થોડું એમાં સંજયનો પરિચય છેલ્લે આપ્યો છે, સંજય કોણ છે. બરાબર, તો લાસ્ટ પેરેગ્રાફ તરફ જતા રહ્યું. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો, એમાં જતું રહેવાનું છે. આનંદ ચરણ પ્રભુ, પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ, છેલ્લો પેરેગ્રાફ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ ગુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારીથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનઃસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસ ઉખેડી નાખવામાં આવે છે, તેમ આ ગ્રંથ વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્ર રૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રો રૂપી અનિચ્છનીય છોડવા નિંદામણનો સમૂળ વિનાશ થશે, અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ પ્રભુજી, શ્રી પ્રભુપાદ કી જય. તો આમ આપણે વાંચીએ અનુવાદ, તો આપણને કઈ આમાં ખાસ એવું ખબર ના પડે કે ભાઈ આમાં ધૃતરાષ્ટ્રનો શું મનોભાવ છે, ખબર ના પડે. વૈષ્ણવ આચાર્યોની આપણે ટીકા વાંચીએ, શ્રી પ્રભુપાદજીની જયારે ટીકા વાંચીએ ત્યારે આપણે ખબર પડે આટલી ખરાબ માનસિકતા હતી ધૃતરાષ્ટ્રની. તમે જો ધૃતરાષ્ટ્રની માનસિકતાની અંદર જે શબ્દ છે મામકા જે શબ્દ છે દર્શાવે છે, બરાબર, કે ભાઈ મારા પુત્ર અને પાંડુના પુત્ર જુદા જુદા છે. પાંડુ રાજા તો તમને ખબર છે એક્સપાયર થયા, ભગવત ધામ ગયા, અને 5 પુત્રો છે ધૃતરાષ્ટ્રના શરણે આવ્યા, બરાબર. તો ઇવન ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ ને કે કદાચ ભાઈ એક્સપાયર થઈ ગયા હોય તો ભાઈના દીકરાને બીજો ભાઈ સાચવે તો એને પુત્રની જેમ જ સાચવે. ક્યાંય જાય કોઈને ઓળખાણ કરાવે તો પણ એને પુત્રવત જ ઓળખાણ કરાવે કે ભાઈ મારો દીકરો છે, અથવા તો એમ કહી શકે કે ભાઈ મારો ભત્રીજો છે, આ રીતના ઓળખાવે. પણ અહીંયા તો ધૃતરાષ્ટ્ર એમ કે છે કે મારા અને પાંડુના પુત્ર બે જુદા જુદા છે, બરાબર, એકદમ બરાબર. એક રાજા તરીકે પણ આ વિચાર સારો નથી, કારણ કે ધૃતરાષ્ટ્ર કાર્યકારી રાજા હતા, અને રાજા માટે એની પ્રજા સમાન હોવી જોઈએ, પણ ધૃતરાષ્ટ્ર અહીંયા પોતાના જ પુત્રોમાં પાર્શિયાલિટી કરી રહ્યા છે. શબ્દ વાપરે છે અહીંયા ધૃતરાષ્ટ્ર, બરાબર, કે મામકા અને પાંડવા. હવે આમ તો જોઈએ તો બધા કુરુ છે ને, કૌરવ શબ્દ બધા માટે વપરાવો જોઈએ. ભાઈ કુરુએ શું કર્યું, કારણ કે બધા આવે છે, પણ અહીંયા તમે જો અહીંયા ધૃતરાષ્ટ્ર જાણી જોઈને એવું કહે છે કે એ કોઈ દિવસ કૌરવો નથી. કોણ? પાંડવો. પાંડવો છે, કૌરવો નથી. કૌરવો તો અમે છીએ, અને એટલા માટે કુરુનો વંશ છે એને અમે આગળ વધારીશું, અને એટલા માટે કુરુ વંશની જે કઈ સંપત્તિ છે, એના સિંહાસન છે, એના માત્ર અમે વારસદાર છીએ. અને આ વિચારને પ્રભુપાદ છે કમ્પ્લીટલી પહેલા શ્લોકના ભાવાર્થની અંદર વખોડી નાખે છે, બરાબર. કૌરવ શબ્દ છે બધા માટે હોવો જોઈએ, એટલા માટે પ્રભુપાદ સમજાવે છે, બરાબર. અને પ્રભુપાદ ધર્મક્ષેત્ર શબ્દ સમજાવે છે. તમને લોકોને ખ્યાલ છે કુરુના મહાન રાજાઓ દ્વારા ત્યાં તપશ્ચર્યાઓ થઈ, બરાબર, વ્રત થયા, તો એક તીર્થ સ્થળ સમાન છે, લાઈક હરિદ્વાર, બરાબર. તો હવે તીર્થ સ્થળ છે, તો જે સ્થાન જેવું હશે ને, બરાબર, એવા કામમાં એ સહયોગ આપશે. જેવું સ્થાન એવા કામમાં એ સહયોગ આપે. તમે બારમાં જાઓ તો તમે વિચારો એવા જ આવશે ને, બધા ડ્રિંક કરતા હોય, બરાબર, ત્યાં છોકરીઓ નૃત્ય કરતી હોય, નાચતી હોય, એની વચ્ચે બેસીને તમને પણ વિચારો એવા આવશે. જેવું સ્થાન,
બરાબર, એવા વિચારો આવશે, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવશે. આ મંદિરમાં જશો તો બરાબર, મંદિરમાં જશો તો એવા વિચારો આવશે. ઇવન કોઈ દારૂડિયો માણસ પણ મંદિરમાં આવે તો મંદિરમાં આવીને એને દારૂ પીવાની ઈચ્છા ના થાય, એને રુચિ ના થાય, કારણ કે જગ્યા સાત્વિક છે. તો એમ આ જે જગ્યા જે છે એ ધર્મ ક્ષેત્ર છે. પહેલો જ શબ્દ આવ્યો છે ધર્મ ક્ષેત્ર. ધર્મ ક્ષેત્ર છે કોને સપોર્ટ કરે? તો ઓબ્વિયસલી યુધિષ્ઠિર મહારાજ અને એનો પક્ષ, પાંડવ પક્ષ, અને જે બાજુ સ્વયં ભગવાન છે, જે બાજુ સ્વયં ધર્મ છે એને સપોર્ટ કરશે ને. કૌરવ તો પહેલેથી અધાર્મિક છે, તો એને આ જગ્યા અનુકૂળ આવવાની નથી. એટલા માટે પ્રભુપાદ અહીંયા પહેલા જ તાત્પર્યમાં કહી દે છે, જેવી રીતના નિંદામણ, ખેતરની અંદર જે નિંદામણો હોય એને ઉખાડી નાખવામાં આવે, એમાં ધર્મ શબ્દ, ધર્મ ક્ષેત્ર પહેલો જ શબ્દ છે, એનાથી જ ખબર પડી જશે કે આ યુદ્ધનું રિઝલ્ટ શું આવવાનું છે. પહેલા શ્લોક ભગવદ્ ગીતાનું અને પહેલો શબ્દ, એના ઉપરથી રિઝલ્ટ છે ખબર પડી જશે. બરાબર. તો આમ આપણને એવું લાગે કે મહાભારતનું જે કાળ છે એ દુર્યોધન છે, પણ ખરા અર્થમાં જોવા જઈએ ને તો મહાભારતનું જે કાળ છે એ ધૃતરાષ્ટ્ર છે. બરાબર, કારણ કે રાજા હતો ને, એના હાથમાં કંટ્રોલ હતો ને. બરાબર, એ કરી શકતા હતા, નાનપણથી પ્રોપર ટ્રેનિંગ આપી શકતા હતા દુર્યોધન, દુશાસનને. એની વચ્ચે જે મતભેદ થયા હતા દુર્યોધનના કારણે, તો મતભેદ એ મિટાવી શકતા હતા. બરાબર, બધાને એક સરખા રાખી શકતા હતા, બધાને સમાન હક આપી શકતા હતા. પણ ધૃતરાષ્ટ્રે એવું કર્યું જ નહીં, કારણ કે ધૃતરાષ્ટ્રને ખૂબ જ આસક્તિ હતી, બરાબર, ગાદી પ્રત્યે, એટલે તેનું નામ છે ધૃતરાષ્ટ્ર. ખૂબ ઈચ્છા હતી, અને જ્યારે મનમાં ખૂબ ઈચ્છા હોય ને ત્યારે સાથે 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 ભય પ્રગટ થઈ જાય. ભય હંમેશા રહે. તેનો ભય રહે તો કે આ ઈચ્છા પૂરી નહીં થાય, તો એનો ભય હંમેશા રહે. બરાબર, એટલે દુર્યોધન કરતા પણ વધારે ધૃતરાષ્ટ્રની ઈચ્છા હતી રાજા બનવાની. બરાબર, એટલે જો તમે મહાભારત જોશો ને તો પણ પાંડુ રાજા છે ને એ મોસ્ટલી બાર યુદ્ધમાં જતા રહે, અને જો યુદ્ધમાંથી આવે ને યુદ્ધ ને એવું કઈ ન હોય ને તો પાંડુ રાજા તીર્થાટન માટે નીકળી જતા. એને ખબર હતી કે ભાઈ મારા ભાઈને ગાદી ઉપર બહુ આસક્તિ છે. એટલે પાંડુ રાજા જયારે રાજા બન્યા ને ત્યારે પણ એને ઘોષણા કરી હતી ભાઈ મારો ભાઈ ધૃતરાષ્ટ્ર છે ને, એને ધૃતરાષ્ટ્ર કે બીજું કઈ નામ નહીં, પણ એને મહારાજ કરીને તમારે સંબોધન કરવાનું. બરાબર, તો મહારાજ તો પાંડુ હતા, પણ છતાંય ધૃતરાષ્ટ્રને પણ સંબોધન બધી પ્રજા મહારાજ તરીકે કરતી હતી, કારણ કે પાંડુ રાજા છે ધૃતરાષ્ટ્રને ખૂબ પ્રેમ કરતા. ભાઈ છે ને મારો, કઈ વાંધો નહીં. બરાબર, તો એને આસક્તિ ખૂબ હતી. તો પાંડુ રાજાને ખ્યાલ હતો ભાઈને ગમે છે ગાદી ઉપર બેસવું. તમને ખ્યાલ હશે કે પાંડુ રાજા છે જંગલમાં જતા રહેતા, તીર્થાટન કરવા, તપ કરવા જતા રહેતા, અને ભાઈને બેસાડતા કે તું બેસ ગાદી ઉપર, ભલે તને શોખ હોય તો તું બેસ. પોતે બહાર જતા અને ત્યાંથી મેનેજમેન્ટ કરતા. તો દુર્યોધન તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ધૃતરાષ્ટ્રના હાથનું. ખરેખર તો ધૃતરાષ્ટ્રને તો એમ છે કે ઇવન દુર્યોધન આની અંદર જીતશે ને તો એ રાજ્યમાં કે ગાદી ઉપર તો મને જ બેસાડશે ને, ભલે ને થોડા ઘણા કદાચ કોઈ મૃત્યુ પામે, દુર્યોધન છેલ્લે જીતી જશે ને કોઈ વાંધો નથી. બરાબર, આ મેન્ટાલિટી સાથે આ યુદ્ધ ચાલુ કરાવનાર બીજું કોઈ નહીં, ધૃતરાષ્ટ્ર પોતે છે. બરાબર, તો અહીંયા જે શબ્દ આવ્યો ઉપમા, બરાબર, નિંદણ. નિંદણ એટલે શું તમને લોકોને ખ્યાલ છે? બોલો, નિંદણ એટલે? જે લોકો ખેડૂત હોય એને વધારે ખબર છે. કૃષ્ણ કૃપાલય પ્રભુ બોલો, નિંદણ એટલે શું? પ્રભુ જે આપણે વાઈએ ને અનાજ એની બાજુમાં નકામો ઘાસ ઉગે ને એને નિંદણ કહેવાય પ્રભુ. એને નિંદણ કહેવાય ને. અહીંયા પ્રભુપાદે એ નિંદણ ની સરખામણી કરી છે અધર્મી લોકો સાથે, દુર્યોધન, દુશાસન એ બધા સાથે. તો શું કામ કરી હશે એ બધા સાથે? ભવસિંધુ પ્રભુ કહો, કારણ શું છે? હરે કૃષ્ણ. બોલો બોલો. એ લોકો ઈર્ષા કરી રહ્યા છે, એના કારણે એમને નિંદન સાથે એ કર્યું છે. એક તો ધર્મના રસ્તા ઉપર ચાલતા નથી. બરાબર, જેમ નિંદણ છે એ સારા પાકને નાશ કરે, એમ આવા અધર્મી લોકો છે એ ધાર્મિક લોકોને હેરાન કરે, નુકસાન કરે, એટલા માટે નિંદણ તરીકે સરખાવ્યા. બીજું, 6 પ્રકારના આતતાઈઓમાં જે અવગુણ હોય ને બધા અવગુણ દુર્યોધન, દુશાસનમાં હતા. 6 પ્રકારના આતતાઈઓના બધા અવગુણ. 6 પ્રકારના આતતાઈઓ આપણે ભણ્યા છીએ ને લેવલ 1, 2 માં. અહીંયા પણ ભણીશું આગળ, તમે ચિંતા નહીં કરતા. ઓકે, અને જે ગુરુ શિષ્ય પરંપરા જે નષ્ટ થાય ને, રાજર્ષિ પરંપરા, એમાં આવા લોકોનો બહુ મોટો હાથ છે. ભગવાન 4.2 માં કહે છે ને, એવમ પરંપરા પ્રાપ્તિ રાજર્ષયો વિદુ સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો ધર્મનો જે બેઝ સમજવા માટે આ ઉપમા બહુ જરૂરી છે કે ભાઈ આપણે આ સમાજની અંદર નિંદામણ બનવું છે
મતલબ અધર્મી બનવું છે કે ધર્મી બનવું છે. એટલે પેલા શ્લોક થી લઈને 18મા અધ્યાય સુધી આ જ બે જ રહે છે. બરાબર. ઓકે, તો બસ પેલા શ્લોકની આ ચર્ચાઓ આપણે પૂરી કરીએ ને આવતીકાલે આવતા વીકમાં નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું અને આગળ ચર્ચાઓ વધારીશું. તમારું હોમવર્ક હું ત્યાં તમને શેર કરીશ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાને. થેન્ક યુ.